મને એકલાને નહીં. અચ્છા, પહેલાં સૌથી પ્રથમ એક વાતે કહી દઉં કે આજે વિનોદભાઈ છે, મહેન્દ્રભાઈ ને આપ સૌ શનિવારે સજા પામી રહ્યા છો, તો એની પૂરેપૂરી સજા જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી તમને છોડાશે નહીં અને છોડીશ પણ નહીં. કારણ કે હું લેખક નથી, છતાં મારે 33 નાટકો લખવા પડ્યા છે. એટલે ખરેખર મને ઘણું બધું વાંચ્યા પછી લખાયેલું નાટક જ્યારે જ્યારે નથી ગમ્યું ત્યારે ત્યારે મેં ચા પીધી છે વચ્ચે વચ્ચે, અને ત્યાર પછી મેં નાટકો લખ્યા છે. એનું કારણ ખાલી એટલું જ છે કે મને સમજ પડે છે આપણી અંદર જે કંઈ પણ થઈ રહ્યું છે એ કોના કોના દ્વારા, કેવી કેવી રીતે અને શા માટે વિશાળ લોક લગી જઈ શકાય, અને તે કદાચ શબ્દો દ્વારા નહીં પણ વ્યક્તિઓ દ્વારા જાય તો વધારે અસરકારક બને. એવી અંદરની એક બહુ જ મને ત્યારે ખબર નહોતી કે મને આવું થાય છે, પણ મને આવું થતું હતું કે ટૂંકમાં એટલું કહું કે મને પહેલાં એમ થયું કે હું નૃત્યકાર થાઉં. ગંડો બંડો બાંધીને નૃત્ય શીખ્યો 4 વર્ષ, પણ નૃત્યકાર નહીં થઈ શક્યો. મેં આ વાત કરી છે. પછી 6 વર્ષ ક્લાસિકલ વોકલ કર્યું, પણ હું ગાયક નહીં થઈ શક્યો. કવિતાઓ લખી, બહુ જ બધાને ગમી. જે દિવસે સવારે એમ થયું કે આ તો હું મારી જાતને રિપીટ કરી રહ્યો છું એવું મને લાગે છે, એ છોડી દીધી. પણ ટેબલ ટેનિસ 18 કલાક રમીને ચેમ્પિયન નહીં થયો, રનર્સઅપ જ રહ્યો. એટલે એ મહેનત કરવાની આદત, આ બધું સામંજસ્ય થઈને એક એવું દ્રવ્ય બન્યું કે જે મને નાટકમાં કામ લાગ્યું. વન ફાઇન મોર્નિંગ 13 વર્ષની ઉંમરે ગણપતિ ઉત્સવમાં હોળીનું નાળિયેર નામનું જે પાઠ અમારું હતો નાટકનું, એ નાટકનું દિગ્દર્શન કર્યું. ત્યારથી હું હોળીનું નાળિયેર લઈને ફરું છું, બનીને પણ ફરું છું, માત્ર લઈને નહીં પણ હોળીનું નાળિયેર બનીને પણ ફરું છું. અને એટલે જ મને એવું લાગે છે કે કોઈ પણ ઋતુ હોય, ગમે તે ઋતુ હોય, પણ રંગ તો હોળીના જ. અને એટલે જ આજે રંગમંચનો જે મંચરંગ ઊભો થયો છે એનું બેઝ પણ કદાચ એટલા માટે જ બની શક્યો હશે એવું મારી અંદરની વાત મને કહે છે. એટલે આ નાળિયેર હું ફોડતો નથી, પણ મારી પાસે જ રાખું છું. પણ એની વાત તમને કહું છું. 9 વર્ષની ઉંમરે પહેલી વાર, કદાચ 10, હું એડોલેશનમાં જઈ રહ્યો હતો. એ ઉંમરની વાત. મારા મોટાભાઈ જયદેવ શુક્લનો મિત્ર પ્રફુલ્લ ઓઝા, ડૉક્ટર રમેશ ઓઝાનો ભાઈ, અમારે ત્યાં ઘરની પૂજા 2-1 કલાકની હોય. રવિવાર હતો અને મારા મોટાભાઈનો પૂજાનો વારો હતો, અને એમનો મિત્ર આ પ્રફુલ્લ ઓઝા 2 ટિકિટ લઈને આવ્યો કે ચાલ જયદેવ. પણ જયદેવનું કમનસીબ ને મારું સદનસીબ કે મારા મોટાભાઈની પૂજા હતી, એટલે પ્રફુલ્લભાઈ મને લઈને નીકળી ગયો. પછી અઠવાડિયા સુધી શું થયું હતું એ મને ખબર નથી પડી. ને ત્યારથી આ જે હું કંઈ પણ
બધાની અંદર ફેલાવી રહ્યો છું તે રોગ મને વળગ્યો છે. એ ફિલ્મ હતી કાગઝ કે ફૂલ. ત્યારથી શું થયું એ ખબર નથી, પણ કદાચ એ ઉંમરમાં કોઈ વિષય, કોઈ વ્યક્તિ, કોઈ કામ, કોઈ આપણે એવું કંઈક એ એજમાં કોઈ વ્યક્તિ વિશે, વિષય વિશે કે કંઈ જ્યારે બેસી જતું હોય છે ને, ત્યારે આપણને ખબર નથી પડતી કે એક્ઝેક્ટલી શું થાય છે. પણ આખી જિંદગી એને કારણે જે કંઈ પણ થયું છે એના પરિપાકો, પરિણામો સતત બહાર આવતા રહે છે. એમાંનું આ એક મોટું પરિમાણ છે કે જે આ બધું કરવા પછી મને નાટક તરફ સતત વાળી રહ્યું છે. લખાયેલું જ્યારે ન ભજવાય ત્યારે ફરીથી લખવું પડે એવી પહેલી વાત 1972માં કુમાર નામનું આપણે ત્યાં માસિક તે વખતે નિયમિત આવતું હતું. એના 500ના અંકમાં છેલ્લે પાને, એટલે કવર પેજના છેલ્લે ચોથે પાને, ચારુચંદ્ર દત્ત નામના એક બંગાળી જજની સત્ય ઘટના હતી, 4 જ લીટીમાં. અને દેટ ઇન્સ્પાયર્ડ મી. મને એને કારણે એ 4 લીટી વાંચતા તે વખતે એવો હતો જે ગાળો, આપણે ત્યાં અત્યારે નિયમ નથી, પણ ત્યારે નિયમ હતો કે દીકરો ખૂન કરે છે અને એનો કેસ એના પિતા જજ તરીકે છે. એને ચારુચંદ્ર દત્ત વોઝ એ જજ એટ ધેટ ટાઈમ, એટલે એ અંગ્રેજોના સમય 1928ની કંઈ એવી કઈ વાત હતી એની અંદર. અને એના મને આ વસ્તુ એટલી બધી અસરકારક લાગી કે પિતા છે, પિતા જજ છે અને દીકરો ગુનેગાર છે એવું છે, હતું નહીં, પણ એની પર ગુનો થોપવામાં આવ્યો હતો. ત્યારે પિતા શું કરે, પુત્ર શું કરે એ બે તો સમજ્યા, પણ માતા શું કરે, આ મુદ્દો મને બહુ મહત્ત્વનો લાગેલો. અને એની વખતે મેં સૌ પ્રથમ મારી પેન ઉપાડી અને એના શ્વાસની હાથકડીઓમાં આ નામે પહેલું એકાંકી લખ્યું. આ 4 લીટીમાંથી આપણે જેની મુદ્દા પરથી વાર્તા લખીએ ને, તેવી રીતે આ 4 લીટી પરથી એના શ્વાસની હાથકડીઓમાં ચારુચંદ્ર દત્ત એ જજ, એ સત્ય ઘટના હતી અને એટલે મને વધારે ગમી. હવે આ લખતી વખતે આપણને બીજું બધું તો ખ્યાલ હોય, પણ વોટ ઇઝ અબાઉટ ટેકનિકાલિટીઝ. તો મારા મિત્રના પિતા જજ હતા. હું રોજ એમને ત્યાં જતો નિયમિત રીતે, અને આ કલમો લગાડવા અને ન લગાડવા, 302ની લગાડવા કે નહીં લગાડવા, કે લાગી હોય તો શું શું થઈ શકે, એ બધું નિયમિત રીતે એમની પાસેથી લઈને એ કોઈ એને ચેલેન્જ ન કરી શકે એ રીતે એમાં મૂક્યું. બાકીનું બધું તો કામ અંદર હતું જ, જે ઇમોશન જે હતા એ તો જે વાંચ્યા પછી થયા તે તો બધા આવ્યા, પણ ટેકનિકલી કોઈ આપણને નહીં પકડી શકે. એટલે મને એવું લાગે છે કે દિગ્દર્શક તરીકે લેખક બનવા માટે પેલા દિગ્દર્શકને જે વસ્તુ ગમી જતી હોય છે ને, એ પેન પકડીને મારી પાસે લખાવે છે. બાકી હું લખી શકું એવો માણસ નથી, મને લખતા નથી આવડતું, પણ પેલો માણસ મારા હાથમાં પેન પકડાવી દે છે. અને એ માણસ 9-10 વર્ષથી, મને 75 વર્ષ થયા, 65 વર્ષથી મને દમે છે કોઈ બી રીતે, કોઈ પણ રીતે, અને સતત એ મારી પાસે કામ કરાવે છે અને મને એ કામ કરવાનું ગમે છે. દાખલો આપું, અમારે ત્યાં સુરતની અંદર નાટકોમાં બધા બહુ નાટકીયા બધા જ અમે લોકો એક વખત એવું નક્કી કર્યું કે ચાલો 7 કવિઓની 7 પંક્તિઓ લઈએ અને અધિતર્ક કે આ કવિએ આ પંક્તિ શા માટે લખી હશે એની પરથી એકાંકી કરવાનું.
બરાબર છે? કઈ કઈ પંક્તિઓ હતી? શ્વાસોના પાંખાળા ઘોડા કઈ વાંસ વનો વીંધીને ઉડ્યા, હું જડ થઈ જકડાયો છું આ ઘર ઉંબર ને ફળિયામાં. આ એક શેર. અને બીજો હતો, સાનિધ્યનો તુલસી ક્યારો થઈ તું આંગણમાં કોળી ઉઠે, હું પાંદ પાંદ વિખરાયો છું આ ઘર ઉંબર અને ફળિયામાં. બીજું, ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પણ પડ્યા તો અભિનય ગણાશે. આ ગની દહીંવાળાની, પહેલી ભગવતી કુમારની, ત્રીજું જગદીશ જોશીની. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. બરાબર છે? બીજી કવિતા મને યાદ આવતા નથી આવી રહી, પણ 7 હતી આવી રીતે. હવે લખાવાનું એ 2 દિવસમાં લખાવાનું, 3 દિવસ રિહર્સલ કરીને 7મે દિવસે નાટક ભજવવાનું હતું. સરોજબેન પાઠક, સરોજબેને આ બીડું પહેલાં કીધું કે કપિલ આવું થાય. મેં કીધું થાય. 7 જણાને, 7 દિગ્દર્શકોને પકડ્યા, 7 લેખકોને પકડ્યા અને આ કામ શરૂ કર્યું. 2 દિવસમાં નાટક લખાયું. પહેલાં એવો વિચાર કર્યો, મારે ભાગે આવેલું હતું આ ભગવતી કુમાર શર્માની જે ગઝલ ઘર ઉંબરને ફળિયામાં છે ને, એ મારા નસીબે આવેલી હતી. એટલે એના આ 2 શેર. કેવી રીતે આપણું મન કામ કરતું હોય છે કે આ પહેલાં તે શ્વાસોના પાંખાળા ઘોડા કંઈ વાંસ વનો વીંધીને ઉડ્યા, હું જડ થઈ જકડાયો છું આ ઘર ઉંબરને ફળિયામાં. આ એક. અને બીજું કે તુલસી ક્યારો થઈ તું આંગણમાં કોળી ઉઠે, સાનિધ્યનો તુલસી ક્યારો થઈ તું આંગણમાં કોળી ઉઠે, હું પાંદ પાંદ વિખરાયો છું આ ઘર ઉંબરને ફળિયામાં. તો ડેથની વાત અંદર ક્યાંક સમય છે એવું અમે લોકોએ અધિતર્ક એટલે પરિકલ્પના કરી અને એવા એક મૃત્યુની વાત મૂકી કે જે કદાચ ક્યાંક કોઈ હોય, પણ એ શક્યતા કેવી? આ જે હું તમને વાત એટલા માટે કહું છું કે તમને આના પરથી ખબર પડશે કે કેવી રીતે નાટક બન્યું હશે. જ્યોતિભાઈ પાસે ગયા ને કહ્યું કે મૃત્યુની વાત અહીંયા કરવી છે તો કેવી રીતે કરીએ? પણ તારા મનમાં શું છે? મેં કીધું કે મારા મનમાં 3 મૃત્યુ છે. એક બાળ મૃત્યુ, એક મધ્યમ વયનું અને એક વૃદ્ધ. એના કરતાં એવું કર ને, આપણે એક મોટી ઉંમરનું મૃત્યુ લઈએ અને પછી આપણે આગળ કરી જોઈએ. પછી આ જો જરૂર પડશે તો, કારણ કે એકાંકી છે એટલે એકમાં કેટલું આવી શકે તે આપણે જોઈએ. અને એમ કરતાં એકે એક જે એમના શેર હતા, શું એટલે મૃત્યુ ક્યાં ક્યાં ગમ્યું આવ્યું. જેને ઈચ્છા મૃત્યુ, જેવી રીતે ભીષ્મનું રીતે ઘણાને ઈચ્છા મૃત્યુ હોય છે, હજી આજે પણ એ છે શક્ય. ઈચ્છા મૃત્યુનો સંદર્ભ લઈને એ પત્ની મૃત્યુ પામે છે અને એના આપણે 12મું અને 13મું કરીએ ને એ દિવસથી વાત શરૂ થાય છે. દીકરી છે એ વિધવા છે, એનો પણ પતિ મૃત્યુ પામ્યો છે. એ બીજી એક ઘાત. આવી વાત પણ શરૂઆત ક્યાંથી થાય છે? પહેલો વિચાર કે એનો પતિ વિદ્વાન કર્મકાંડી, એને આપણે જે પેલો એ કહીએ ને રોગ, આ આંગળા એ થઈ જાય, એને કયું ના 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 આંગળા પેલા બુઠ્ઠા થઈ અને રક્તપિત્ત. એને રક્તપિત્ત થયો હોય છે. એ ઘટનાથી વાતનું એટલે શરૂઆત થાય છે એના 12મા 13માના વિધિથી. અને એ પતિ પોતે એ કરવા બેઠો છે પોતાની પત્નીનું, અને નિયમિત ટેવ પ્રમાણે
એને માટેના જે પિંડ હોય ને તે માંગી બેસે, અરે વિદ્યા તું પિંડ લાવતો. વિદ્યાનું જ શ્રાદ્ધ છે અને વિદ્યા પાસે જ પિંડ માગી બેસે છે. આ નાટક કેવી રીતે મંડાય છે? કેમ આટલું બધું ટેવાઈ જાય છે કોઈ બે વ્યક્તિ પરસ્પરથી? અને એટલે બીજું કે તમે છોકરીઓ વધારે છો એ મારા માટે સારું છે આજે, કારણ કે હું ખરેખર એવું માનું છું, હું પોતે સ્વીકારું પણ છું કે અમુક નિર્ણયો લેવામાં જે કોઠાસૂઝ સ્ત્રીઓની હોય છે એમાં પુરુષ થોડો ડરે છે. એવો નિર્ણય મનમાં હોય પણ લેતો નથી. આ જે દીકરી વિધવા છે, જે ડૉક્ટર આ રક્તપિત્ત એના બાપનો સારો કરે છે, હું એટલા માટે આ થોડુંક નટશેલમાં કહું છું કે તમને રસ પડે એટલા માટે આ વાર્તા સાથે જાય છે. એ છોકરો જે ડૉક્ટર એ આના છોકરીને ગમે છે એને કે ભલે, એટલે પિતાજી એમ કે હું તો આ કર્મકાંડીને મારી સામાજિક ઇમેજનું શું એને સતત એ અંદરથી થયા કરે. છોકરીનું થાય તો ગમે, પેલો છોકરો સારો છે પણ નિર્ણય નથી લઈ શકતો. ત્યારે પેલી એની પત્ની એટલું જ કહે છે કે જો ભલે લોકો આપણને ન્યાત બહાર મૂકે, બરાબર છે, ભલે કંઈ પણ થાય, પણ આ લગ્ન થશે જ. એટલે વાત છે બધી અંદર. કારણ કે એણે જ જ્યારે રક્તપિત્ત થયો હતો ત્યારે દીકરો કોઈ લડાઈ વગર, એને ત્યાં દીકરી હોવાને કારણે એની પત્ની કહે કે જો મારા પિતાજીને પણ થયું તો પણ મારે આ નિર્ણય લેવો પડ્યો હતો. એટલે એ લોકો છોડીને ગયા છે ત્યારે પણ એ જ પત્ની પતિને ઘરમાં રાખીને બધું જ જે ડૉક્ટર કહે છે તે પ્રમાણે કહીને રોગ સારો કરે. એટલે આવા નિર્ણયો જે લેવાની એક કોઠાસૂઝ જેની સાથે પાસે હોય, અને એ એન્ડમાં આ કાવ્યનાટ્યમાંથી બનાવ્યું હોવાને કારણે એન્ડમાં અમે શું કરેલું કે જ્યારે પેલી ઈચ્છા મૃત્યુ પેલી કહે છે કે આખી જિંદગીમાં તમારી પાસે કંઈ નથી માગ્યું, ખાલી એક સાંજ માગું છું, એ નહીં આપો. તો કે એમાં હું છે બોલ નહીં, તો હું સાંજ, એ પેલો કહે કે હું મારું સાયમ સંધ્યા પતાવી દઉં. એ ના, નથી પતાવવાની, તમે મારી પાસે બેસો. કેમ? તો કે હું કાલે સવારે નહીં હોઉં. લાભશંકર ઠાકર, વહી જતી પાછળ રમ્ય ઘોષા, એમાંથી કે કેમ હું કાલે સવારે નહીં હોઉં. અરે તું શેની નહીં હોય, હું જઈશ ને ત્યારે સફેદ સાળુનો ઢગલો થઈને તું આ ઉંબર પર બેઠી બેઠી વાંચતી હશે આપણા રામાયણના પૃષ્ઠો, અને ત્યારે ભગવાન પાસે એકાદ બે ક્ષણનું સોનેરું પતંગિયું બનીને આવીને બેસીશ આપણા રામાયણના પૃષ્ઠો પર. આ એન્ડ છે. અને આ કવિતા હોવાને કારણે કવિતાથી એન્ડ કર્યો છે. આ લાભશંકરની પોતાની કવિતા. ત્યારે પેલો એમ કહે છે કે અરે તું શેની નહીં હોય, તારા કરતાં પહેલાં તો અરે તમે શેના નહીં હો, પહેલાં તો હું જઈશ. અને એ બધું થયા પછી તમે જ્યારે સવારે તુલસીનું પાન ચૂંટવા માટે હાથ આગળ કરશો ને ત્યારે એકાદ તુલસીનું પાન બનીને હું ખરી પડીશ તમારી છાપમાં. અને એ મૃત્યુ. તો આવા જે ઘટનાઓ છે કે કાવ્યમાંથી નાટક કેવી રીતે સર્જે. ભગવતી કુમારે કંઈ આ કારણસર નથી લખ્યું. એનું તમને બીજું કહું, તમે ફિલ્મો જુઓ છો, હા ને? પ્યાસા નામની ફિલ્મ જોઈ છે? પ્યાસા ગુરુદત્તની. એમાં ગીત છે બધાને જ ખબર છે, જાને વો કૈસે લોગ થે જિન્હે પ્યાર સે પ્યાર મિલા, હમને તો જબ કલિયા માંગ કાંટો કા હાર મિલા. બરાબર છે? તો તમે વિચાર કરો કે એ ફિલ્મ માટે એણે ગીત લખ્યું જ નહોતું, એ તો ઘણા વખત પહેલાંની એની એ ગઝલ હતી. પણ જ્યારે ડિરેક્ટરે એ ફિલ્મમાં લીધી તો એની જે કોલેજ કાળની પ્રિયતમા બીજાને પરણી ચૂકી છે, અને એને ત્યાં જે પબ્લિશર છે એને ત્યાં આ કવિ નોકરી કરે છે, અને એને ઘરે પાર્ટી છે, બધા કવિઓ આવ્યા છે, એને એક કંઈક બોલવાનું કહે છે કે તું પણ લખે તો બોલ નહીં. ત્યારે એ આ કહે છે કે જાને વો કૈસે લોગ થે જિન્હે પ્યાર છે. અને તે વખતે એ જે ભૂતપૂર્વ કે અભૂતપૂર્વ એની પ્રેમિકા
એ અંદરના રૂમમાં ચાલી જઈને ખુરશી પર બેઠી છે, આ આખા માહોલમાંથી બહાર જઈને ખુરશીમાં બેઠી છે, અને પછી इसको ही जीना कहते हैं तो यूं ही जी लेंगे, उफ न करेंगे, लब सी लेंगे, आंसू पी लेंगे. આ લાઈન જ્યારે આવે છે ને તે પહેલાં જેને આપણે બે કડીઓ વચ્ચેનું સંગીત કહીએ ને તેની ઉપર એ હિરોઈન ઝૂલતી બેઠી છે, અને આ પંક્તિ જ્યારે આવે છે ત્યારે એ વેકન્ટ ખુરશી આલે છે. इसको ही जीना कहते हैं तो यूं ही जी लेंगे, उफ न करेंगे, लब सी लेंगे, आंसू. આવી બધી વસ્તુઓ આપણા મનને ટચ કરતી હોય છે. જોતી વખતની આપણી જે અંદરની જે સમજ શક્તિ છે આપણને ક્યાં ક્યાં લઈ જાય. હું એવું માનું છું કે સંવાદ જે રચાતા હોય છે ને, સંવાદ નાટકના, એ પાયાની વાત એવી છે કે સંવાદને માટે એમ કહેવાય છે સંવાદ, વિસંવાદ, જે કંઈ પણ તમે ગણો તે એ સમાજમાંથી લખનાર પાસે આવે છે, લખનાર પાસેથી દિગ્દર્શક, અભિનેતા, એ બધા દ્વારા વન્સ અગેન સમાજમાં પાછું જાય છે. પણ રિફોર્મ જરાક એને થોડુંક રિફ્રેશ થઈને અથવા તો એને રિફાઇન થઈને જાય એટલા માટે આ બધી જે પલોજણો થાય છે, પલોજણો જે તે આને માટે જ થાય છે કે જે મળ્યું છે એ કંઈ ગમ્યું છે કે નથી ગમ્યું, તો એને સુધારીને કેવી રીતે મોકલી શકાય પાછું એની જ પાસે, જ્યાંથી મળ્યું છે તેને જ આપવાનું છે. તો એ પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે આ ઘટના એની જે એક એક જગ્યાએ જેવી રીતે કેમિકલ રિએક્શનથી ઘણું બધું, આ પેટ્રોલ બનતા પહેલાં કાળું જે આપણે કાચું તેલ નીકળે છે આપણને મળે છે, એની કેટલી પ્રક્રિયાઓ પછી પેટ્રોલ થઈને કે ડીઝલ થઈને આવે છે. તો આ જે પેટ્રોલ આપણને રોજ ચલાવે છે કાં તો ઉડાવે છે આકાશમાં, એ શક્તિ મેળવવાની વાત આ સાહિત્ય દ્વારા નાટક કરે છે. અને એટલા માટે એ મને ગમે છે કે આપણને ઉડાવે છે. સારો ગમે ત્યાં હોય આપણને ઉડાવી દે છે, મનથી તો ઉડાવી જ દે છે, ભલે તનથી નથી ઉડી શકતા. એટલે આ વસ્તુ બહુ જ અસરકારક રીતે આપણને અંદરથી અસર કરતી હોય છે, એવું આ મારો પોતાનો પર્સનલ અનુભવ છે. બીજું નિબંધ, આ મેં કવિતાનો એક દાખલો આપી દીધો, બીજો નથી આપતો. મધુમાલતીની કળીને દુસ્વપ્ન આવ્યું કે કાલે સવારે સૂરજ નહીં ઉગે. સુરેશ જોશી જનાંતિકે 36 નંબરનું મને લાગે નિબંધ, બરાબર છે, એની પરથી નાટક. તો કેવી રીતે થાય? કેવી રીતે થાય? આમ બહુ જ ગમે. બે નાનકડી છોકરીઓ 5-7 વર્ષની, એ બે વાતચીત કરે છે કે કાલે સૂરજ નહીં ઉગશે તો, ને વાત મંડાય ને છેક એન્ડ લગી કે આપણે આટલું અજવાળું ભેગું કરીએ ને કયું ડોસી જે જેમ તેમ કરીને આંખથી એની ગોદડી સીવે છે, એ બધું અજવાળું ભેગું કરતાં આપણે એક નવો સૂરજ બનાવીએ. તો ત્યાં લગી આ વાતને લઈ જવાની આપણે. એટલે આ નિબંધમાંથી કેવી રીતે આ નાટક બની શકે તેનો આ મેં દાખલો ને આ બધું જ કર્યું છે. અને એ કરવાની મજા જ જુદી છે. હવે વાર્તા સૌથી પહેલી 1970 ભાવનગર મને એટલા માટે યાદ છે કે 1977માં મેં આકાશ ઉગે છે ત્યારે નામનું નાટક અહીં ફાઇનલ ભાવનગરમાં હતી. તે વખતે મહિલા કોલેજની અંદરના જે આચાર્ય હતા ને તે અમારા કંઈ પરિચિત હતા. હા, જયેન્દ્ર ત્રિવેદી. એમને ફોન કરેલો કે ભાઈ અમને આવું બધું જોઈશે તો તમે આપશો? તો ક્યાં આપીશું, કંઈ વાત તમે આવો ને. કે તમે શું કરવાના છો? મેં તો આવું નાટક છે શરદબાબુનું, શરદચંદ્ર ચેટર્જી શરદબાબુનું રામેર સુમતિ નામની લાંબી ટૂંકી વાર્તા છે, રામેર સુમતિ. હવે સુમતિ એટલે સુબુદ્ધિની વાત છે, પણ મને એમ થયું કે ચાલું આમ રામની સુમતિ કે એવું કંઈ બી કરીશું ને તો એ કેચી નથી લાગતું એના ટાઇટલ તરીકે પણ. તો
એક છોકરાની વાત છે, તોફાની છોકરો પણ અત્યંત પ્રેમાળ, સખત. એને બીજું કે એની માં નથી, એની એટલે આમ સગ્ગીમાં છે, પણ એની વાત આખી જુદી એટલા માટે બને છે કે એ સ્ટેપ દીકરો છે, સગ્ગો દીકરો નથી. એને કારણે પણ એ ભાભીને અત્યંત પ્રેમ કરતો હોય છે. અને ભાભીને માટે પણ જો અમે બધા અમારી માને ભાભી કહેતા હતા. ક્યાંથી રૂટ્સ આવે છે? કારણ કે મારા પિતાજી સૌથી મોટા ને 5 નાના કાકા. અમે મારી માને બધા ભાભી કહેતા એવું જ સાંભળેલું. એટલે અમે મરી ત્યાં લગી એને ભાભી જ કીધું છે. એટલે મને બીજું કે અમે અમારી માના શબ્દો ઉવેખ્યા હશે, પણ મારા 5 કાકાઓએ ક્યારેય ને આખી જિંદગીમાં નહીં. એને ત્યાં બાળકો આવ્યા તો પણ નહીં. કારણ કે મારી મા પરણીને આવેલી ત્યારે મારો સૌથી નાનો કાકો 2.5 વર્ષનો હતો. એમ કે મેં આ બધાને નાગા નવડાવ્યા છે એમ કે. એટલે કેવી રીતે આ તો મેં મારી મા જોડે વાત કરતા જાણ્યું કે એમ કે તમે બધા તો પછી એમ કે પહેલાં તો આ લોકો. એટલે મને એવું સમજાયું કે શરીરથી મા બની તે પહેલાં એ પ્રેમથી, લાગણીથી, ભાવનાથી મા બની ચૂકી હતી. આ વસ્તુ રામેર સુમતીમાં છે કે એની પોતાનો દીકરો છે, પણ પહેલો આ કેવી રીતે આ કનેક્શન્સ કેવી રીતે ઊભા થાય છે, કેવી રીતે આનું જોડાણ થાય છે ને ક્યાંથી આ નાટકો જન્મે છે, આ વસ્તુ. પછી તો એ એટલો બધો તોફાની હોય છે કે કમ્પલસરી 2 ભાગ કરી નાખવા પડે છે ઘરની અંદર. ને પેલાને અડધો ભાગ ને આ બાજુનો અડધા ભાગમાં, એટલે મોટો ભાઈ ને ભાભી ને આ એના પેલો સગ્ગો દીકરો નથી હોતો એટલે કાકાનો દીકરો એવું. અને છતાં પણ એનું કારણ બને છે જે એની એટલે ભાભી હતી ને તેની માં એનું કારણ બને છે. કકલાટ ને છેવટે ભાભી જ એની માને કહે કે તું જાની ભાઈ, તું હવે અહીંથી જા, હવે બહુ રહી તું હવે. અને એ ઘરની દિવાલ તોડીને પાછું જીવન પૂર્વવત થઈ જાય છે. પેલાને ભાભીનો કાન પકડીને સૂવાની ટેવ, આ મૂળમાં કશે નથી, પણ આપણી વાંચન કાં લઈ જાય આપણને. તે વખતે સળગતા સૂરજમુખી વાંચેલું, એમાં પેલો કાન કાપીને આપી આવે છે. ત્યારે પેલી માં અરે ભાભી એટલું જ કહે છે કે તને ઊંઘ નથી આવતી ને, મને પણ નથી આવતી, લે હું મારો કાન કાપીને મોકલું તને. ધીસ ઇઝ ધ થિંગ કે આપણને એની ઇન્વોલ્વમેન્ટ આ રીતનું ઊભું કરીએ. એ કાન કાપીને મોકલતી નથી, પણ એ દિવાલની એકદમ નજીક, દિવાલ તો કરેલી જ નહીં હતી, ખાલી દોરડું જ હતું, પણ એકદમ બેવ એક કનેક્ટ થતા હોય. એક કાન એનો હાથ આટલું જ થાય. તો નાટક દ્રશ્ય જે છે ને, શબ્દ કરતાં દ્રશ્યની જ્યારે મજા આવે છે ને તે આવી આવે. એને કારણે આખી વસ્તુ તમે પ્રત્યક્ષ રીતે એને પૂરેપૂરું માણી શકો, અનુભવી શકો. આ સંવાદ, આ જે સંવાદ આવ્યો ને એને માટે એમ કહેવાય છે કે સંવાદ એટલે શું કે તમારી સામે જે દ્રશ્ય ભ્રમ છે ને, અત્યારે હું જે બોલી રહ્યો છું એ પણ સંવાદ જ છે, પણ મારે જે કહેવું છે એ હું જો બરાબર કહી નહીં શકું તો મારો સંવાદ ખોટો છે તમારા સુધી. એ એટલે નાટક જે તમારી સામે દ્રશ્ય ભ્રમ ઊભું કરે છે ને, જે દ્રશ્ય ભ્રમ નાટક કોઈ પણ સાચું નથી હોતું. સાચી વાર્તા પરથી હોવા છતાં પણ નાટક સાચું નથી હોતું. એ તમારી સામે ઊભો થયેલો દ્રશ્ય ભ્રમ જો નાબૂદ નહીં કરે તો એ સંવાદ નથી. એટલે સમમ ઇતિ બ્રહ્મ એટલે સંવાદ છે. આ બહુ જ મહત્વની વાત. મારા પિતાજીએ એકવાર એવું કહેલું કે સંવાદ એમ નથી રચાતો. મેં તો કેમ?
તો કે સમમ ઇતિ બ્રહ્મ, સમમ થવું જોઈએ તો એ બ્રહ્મ છે ને. તો જ એ દ્રશ્ય ભ્રમની પેલે પાર જો તમને નહીં લઈ જાય તો તમારી વાચાતામાં જ આખી વાત રહી જવાની છે. તમે જે અનુભવો છે એ નાટકમાં જો કહી નહીં શકો, માત્ર શબ્દમાં રહેશે. ગઈકાલનું તમે કહેતા હતા ને કે શબ્દમાં જો રહી જશે ને એની પારનું તો કેવું છે, શબ્દ રચાય છે જ એટલા માટે કે એને પેલે કંઈ બીજું કરવું છે, એમાંથી એ આકાર બને છે. નિરાકારમાંથી આકાર કાં તો એને વધારે કહીએ તો સાકાર કરવા માટે સંવાદ રચાય છે. મનમાં થતા ભાવો બધા નિરાકાર, પણ એ આકાર લે શબ્દમાં, વ્યક્તિમાં, મૂવમેન્ટમાં, પ્રોપર્ટીમાં, સંગીતમાં, પ્રકાશમાં એ આકાર લે. અને એ જો સાકાર થાય તો હું એવું માનું છું કે જે પ્રેક્ષકો છે, જેને આપવાનું છે એ લોકો એને પૂરેપૂરું લઈ શકે. આ સંવાદ એટલામાં છે કે સમમ ઇતિ બ્રહ્મ એ સંવાદ, એ વિસંવાદ પણ હોય કે બીજું કંઈ પણ હોઈ શકે. તો પણ આ તો નિયમ, આ તો છે જ. ઝઘડો જો હોય તો શેને કારણે ઝઘડો છે, વિસંવાદ શેને કારણે છે, એ જો તમે નહીં પહોંચાડી શકો તો તમારો વિસંવાદ પણ ખોટો. તમને સમજાય છે? વિસંવાદ થયો હોય બે વ્યક્તિ વચ્ચે, બરાબર છે, એ પણ જો તમને નહીં સમજાય તો વિસંવાદ પણ ખોટો ને. માત્ર સંવાદ ખોટો નહીં તો વિસંવાદ પણ ખોટો. વિસંવાદ તમારા લગી પહોંચવો જોઈએ કે કેમ વિસંવાદ થયો છે. એટલે આવી બધી રમતો મનમાં સતત ચાલતી રહે અને જેમ મોટા થઈએ તેમ મોટું નાટક કરવાની ઈચ્છા થાય. મોનો એક્ટિંગ કવિતા પરથી, નિબંધ પરથી, એકાંકી પરથી. આ રામેર સુમતિમાં આકાશ ઉગે છે ત્યારે નામ એટલા માટે આપેલું કે એ છોકરામાં ધીરે રહીને સમજ ઉગી. છોકરામાં જે તોફાની હતો તે થોડોક માનું, એટલે ભાભીનું માનતો પણ છતાં પણ હું હવે એવું નહીં કરું એવી સ્થિતિ લગી એ પહોંચી શકે છે. એટલે આકાશ એટલે એ સમજના અનુસંધાનમાં કે રામેર સુમતિ, ઓકે ફાઇન, પણ આકાશ ઉગે ને માણસમાં ત્યારે આકાશવાણી થાય. આકાશવાણી કંઈ ઉપરથી થતી જ નથી. સાચું ખોટું એ તમારું મન જ કહેતું હોય છે અને એ જ આકાશવાણી. એટલે એ જેનું જેનું આકાશ ઉગી ગયું ને, ક્યાં તો ઉગવાની શરૂઆત પણ થઈ ને, હું એવું માનું છું કે એનું હોવું, એનું જીવવું બહુ તરત સફળ, ત્યાં તો એકદમ એકદમ સુંદર, એકદમ રસાળ એવું બની જાય. એટલે આકાશ આપણે ઉકાળીએ શક્ય હોય તેટલું. હવે લાંબા નાટકની વાત, એટલે મારે કેટલો સમય લેવાનો છે? હા જી, હા બસ, હા એટલે એવું કંઈ, એટલે એવું હોય તો મને કહેજો. બસનો સમય હોય તો એને જવા દેજો. હા બસનો સમય હોય તો જવા દેજો, મને એનો વાંધો નથી. ઓકે બેટા, તો મને બહુ મજા આવશે. તમને આવે કે નહીં આવે ખબર નહીં, પણ મને વાત કહેવાની, એટલે વાત કહેવાની મજા આવશે. જ્યારે પહેલી વાર પેન હાથમાં લીધી લખવા માટે, ત્યારે મને હતું નહીં કે મને લખતા આવડશે કે લખી શકીશ. પણ આ બધું જે અંદર દ્રવ્ય પડેલું હતું ને, સંગીતનું, નૃત્યનું, શબ્દનું, આ મહેનતનું, એ બધું છે ને લખવામાં પણ એટલું જ કામ લાગ્યું કે જેટલું તમને ભજવવામાં કામ લાગ્યું. કારણ કે જોજો, દિગ્દર્શક જ્યારે લેખક હોય ને ત્યારે એ ભજવાય એવું જ નાટક લખી શકે. દિગ્દર્શક જ્યારે લેખક બને ત્યારે હા પોતાના પ્રેમમાં નહીં હોય તો ભજવાય એવું જ નાટક લખી શકે. અને જ્યારે માત્ર લેખક હોય તો પુસ્તકમાં એવું નાટક પણ બને અને ભજવાય એવું નાટક પણ બને. પણ જો એનામાં દિગ્દર્શકીય સૂઝ હોય તો એ ભજવાય એવું જ નાટક બને. આ બેઉની પાયાની શરતો છે. અને
એટલા માટે દિગ્દર્શકે લખવું જ પડે છે. 90% દિગ્દર્શકોએ નાટકો લખ્યા જ છે અને 10% લેખકોએ દિગ્દર્શન કર્યું છે. આ રેશિયો બહુ એટલે વિશ્વભરમાં આ રીતે સ્વીકૃત છે કે પેલાને ધીરે ધીરે કરતાં શબ્દો સાથે આટલા વર્ષોથી ટેવાવા જતાં એને એટલી બધી ટેવ પડી જાય છે, એટલું બધું એ ઓળખતો થઈ જાય છે વિષયને, વસ્તુને, જે પ્રોબ્લેમ છે, કાં તો ઘટના છે, કાં તો જે બન્યું છે, એ બધાને એટલું બધું ઓળખતો જાય છે કે એને અસર કરી છે, એટલે જે અસર કરેલી છે ને તે લખાવે છે અને એ નાટક લખાવે છે. મેં એક વાત કરી કે નાટક જ એકમાત્ર સાહિત્યની એવી વિધા છે, નાટક, કે જે પ્રેક્ષકો વિના અધૂરી છે. કવિતા એકલા લખી શકો, વાંચી શકો ઘરે, બરાબર છે. વાર્તા, નવલકથા કમ્પલસરી નથી કે બધા વાંચે છે અને દરેક દરણા વાંચે તો જ એને નવલકથા કે વાર્તા કે કવિતા કહેવાય એવું પણ નથી. સંગીત તમે જાતે પોતે ઘેર આરામથી માણી શકો, એટલે ગાઈ શકો. નૃત્યનું પણ એવું છે, પણ પ્રેક્ષકો નહીં હોય તો પણ નૃત્ય તો નૃત્ય જ કહેવાય, સંગીત તો સંગીત જ કહેવાય. પણ નાટક પ્રેક્ષકો નહીં હોય તો કોઈ નાટકને નાટક નહીં કહેવાય. એટલે આ સાહિત્યની આ એક જ પ્રકાર, સાહિત્યનો એક જ પ્રકાર એવો છે કે જેની જોડે અનિવાર્યપણે આ ટીમ તો ખરી જ, આ બાજુની ટીમ તો ખરી જ, પણ સામેની ટીમ પણ ખરી. બેઉ ટીમ હોય તો જ એ નાટક બની શકે છે. એવી આ એક જ સાહિત્યની આ પ્રકાર છે સાહિત્યનો, એ જે નાટક. હવે હું વાત કરીશ પેરાલિસિસની. ચંદ્રકાંત બક્ષી 1978 માર્ચ, મીઠીબાઈ કોલેજની કેન્ટીન, હું ને મારો નાનો ભાઈ વિનીત, તીર્થ બક્ષી એમાં પ્રોફેસર હતા મીઠીબાઈમાં, ગયા કે આ બહુ પેરાલિસિસ ગમ્યું છે અને નાટક કરવું છે, કર, પણ મારી પાસે તૈયાર લખી જાય પછી વંચાવવા લઈ આવજે. ચોક્કસ. બરાબર 30 દિવસ, 30 પૂરા, 11 થી 5. હું તે વખતે સ્કૂલમાં કેમેસ્ટ્રીમાં શિક્ષક હતો અને રજા હતી એટલે પણ અમારે જવું પડતું હતું. લાઇબ્રેરીની એક જ બારી, એક જ જગ્યા ને એક જ સમય, રોજ 11 થી 5, રોજ 11 થી 5, 30 દિવસ સતત લખીને એ પૂરું કર્યું. ત્યાર પછી મને પોતાને નહીં ગમતા મેં બીજી 3 વખત લખ્યું. એ જગ્યાએ નહીં, એ જુદી જુદી જગ્યાએ લખાયું. અંતે બક્ષી પાસે લઈને ગયા. એ 14મી ઓગસ્ટ 1978 સાંજે 8 વાગ્યા લગીમાં વાંચીને પૂરું કર્યું. બક્ષી ખુશ થયા અને કીધું મને જોવા બોલાવજે. મને બીજું કંઈ નહીં કહ્યું, પણ એણે મારા મોટા ભાઈ જયદેવભાઈ, એમનો ખાસ મિત્ર, એમણે કાગળ લખ્યો કે જયદેવ, હું પોતે પણ નાટકનો માણસ છું અને મારી આ નવલકથા લગ્યાને 11 વર્ષ થયા, એટલે એમણે 1967માં લખી હશે, પણ મને કેમ નહીં સમજાયું કે આમાંથી નાટક થઈ શકશે. અને કપિલ એવું નાટક કરી લાવ્યો છે કે લોકો નવલકથા નહીં નાટક તરીકે યાદ રાખશે. જો બક્ષી આવું કહે નહીં કોઈ દિવસ, પણ આ લખાયેલા શબ્દો છે, આ પત્ર એમનો સચવાયેલો છે. એટલે ને એમાં પણ કેવું થાય છે, સૌથી પહેલાં બક્ષી એના પ્રિફેસમાં શરૂ કરતાં પહેલાં એવું લખે છે કે સેનિટી ઇઝ લોસ્ટ as soon as the breath is taken, but the adjustment is real as pain, so we fall in love with equilibrium. આ એ લખેલું છે, એ પેરાલિસિસની શરૂઆત છે. પણ નાટકને અંતે
જ્યારે નાયક અને નાયિકા તો નહીં કહી શકાય, પણ એવું ગણીએ એ જેન્યુઇનલી નથી મળતા, ઈરાદાપૂર્વક નથી મળતા, ત્યારે નાટકના અંતે આપણે બેઉ જે આપણી એ કહીએ ને, બેઉ સાઈડની વિંગ, લાસ્ટ વિંગ, જેને મત્તવારિણી કહીએ આપણે, જેને આમ જૂના સમયમાં મત્તવારિણી કહીએ, એ બે એન્ડ પર બેઉ પુરુષ અને સ્ત્રી ઊભેલા છે. એટલે એનો હીરો આરામ શાહ અને મેટ્રન આશિકા દીપ, એ સેનિટી ઇઝ લોસ્ટ, બેઉ મળતા નથી એકબીજાને પૂરેપૂરા, એટલે સ્વીકાર્યા પછી પણ નથી મળતા. પેલા જે પ્રોફેસર છે એની પત્ની ગર્ભાશયના કેન્સરને કારણે મરી ચૂકી છે, એની દીકરી યંગ એજની અંદર પ્રેગ્નન્ટ હોઈને આત્મહત્યા કરી લીધી હોય છે, એને કારણે એને પેરેલિસિસ થયો હોય છે. આ બધી ઘટનાઓ એની અંદર રિવીલ થતી જાય અને આ આખી વાત બનતી જાય. અને સેનિટી ઇઝ લોસ્ટ એઝ સુન એઝ બ્રેથ ઇઝ ટેકન, બટ ધ એડજસ્ટમેન્ટ ઇઝ રિયલ એઝ પેન. અને પછી બેઉ જણા સાથે સો વી ફોલ ઇન લવ વિથ ઇક્વિલિબ્રિયમ. એટલે આ દ્રશ્યો મનમાં શબ્દોની સાથે સાથે આવતા જાય. તમે બધાએ સાહિત્યના માણસ એટલે પેરેલિસિસ વાંચી તો હશે કે નહીં વાંચી હોય તો હવે વાંચજો. આ જે વાર્તાઓ મેં કહી તે બધી વાંચજો એટલીસ્ટ, કંઈ નહીં તો હવે પછી તમને બીજું કોઈ નાટક સૂઝશે, બીજી કોઈ વસ્તુ વાંચતી વખતે કે આમાંથી અમને નાટક કેવી રીતે સૂઝ્યું એ શોધવા, કાં તો મારી પરીક્ષા કરવા પણ એ વાંચજો કે આ માણસ ખોટું કહે કે સાચું કહે, આમાંથી કેવી રીતે નાટક થઈ શકે, એ માટે પણ તમે વાંચજો. એટલે આ બધી પ્રક્રિયાઓ કેવી રીતે ચાલતી હોય છે એ, કારણ કે થઈ જાય ને પછી કદાચ તમને લોકોને બધાને નવાઈ લાગશે કે નાટક તૈયાર થઈ જાય ને પછી એના પ્રયોગો થાય તે મને નથી ગમતું દિગ્દર્શક તરીકે. આ બહુ અધરેણની વાત છે, તદ્દન અધરેણની વાત છે. નાટકના પ્રયોગો કરવા માટે તો નાટક કરીએ છીએ, પણ જ્યારે દિગ્દર્શક તરીકે હું કોઈ એની અંદર પાત્ર નહીં ભજવતો હોઉં ને, ત્યારે જેવો પહેલો શો થઈ જાય તે દિવસથી મને એમ લાગે કે આઈ એમ એલિયન ટુ ધીસ હોલ બિંગ. આ જે આખી ઘટના થઈ રહી છે હવે પછી જેના શો થઈ રહ્યા છે એમાં હું તો એલિયન છું, હું તો બહાર નીકળી ગયો, મારું તો હવે કોઈ અસ્તિત્વમાં રહ્યું જ નહીં. આવી એક ફીલ, અને એને કારણે વેક્યુમ, એને કારણે એક એવું થાય કે હવે મને તો કંઈ નવું આવડશે જ નહીં. આવી બધી જાત જાતની ફિલિંગ એક નવું કરવા માટે પછી અંદરથી ધક્કો વાગે જોરથી. થોડો સમય જાય ને એટલે અંદરથી પાછો એક જોરથી ધક્કો આવે. પણ પહેલાં તો એવું થાય કે હવે તો મારી કંઈ જરૂર જ નથી ને, હવે હું શું કામનો હવે આ લોકોને. જોકે હું દરેક શોમાં સુધારા તો કરાવતા જ હોઉં છું, જોયા પછી સુધારા તો 99માં શોએ બી સુધારા કરાવ્યા છે, પણ હું નહીં હોઉં ત્યારે મને એમ થાય કે હું નથી. આવું રિલેટ આ ને હું એવું માનું છું કે સર્જન સામે જ્યારે સર્જક હારી જાય ને તો જ એ સર્જન સાચું, હું એવું માનું છું. મને એવું લાગે છે કે જ્યારે સર્જક પોતાના સર્જન સામે હારી જાય ને એ જ સર્જન કરવું, એ જ સર્જન. એટલે આવી બધી ઘટનાઓ આપણા મનમાં કેમ ચાલતી હોય છે એની તો ખબર નથી, પણ સતત હજી આજે પણ એમ થાય કે કેટલા બધા નાટકો લખવાના બાકી છે. રામકૃષ્ણ પરમહંસના જીવન પરનું નાટક છેલ્લા 50 વર્ષથી મારા મનમાં ચાલે છે, પણ નથી લખી શકાયું. લખીશ, હવે લખીશ, કારણ કે મારે કરવું છે એટલે મારે શરીર ઉતારવું પડશે પહેલાં, એ પ્રક્રિયા છે. રામકૃષ્ણ પરમહંસના જીવન પરનું અદ્ભુત નાટક. મને અચિંત્યકુમાર સેનગુપ્તની એ 4 ભાગ જે સુરેશભાઈના ઉષાબેને કર્યા છે એ મને અત્યંત, મેં ગમે ત્યારે મુશ્કેલ માનસિકતા હોય ત્યારે એ, પછી સળગતા સૂરજમુખી, કે આ બધી સતત વાંચતા રહીએ છીએ, કે અષ્ટાવક્ર ગીતા એ સતત વાંચતા. એટલે કેવું થાય છે કે
નથી લખી શકાયું. હજી 50 વર્ષથી મનમાં ચાલે છે નાટક, પણ નહીં લખી શકાયાનું પણ આ નાટક છે કે નથી લખી શકાયું. હું કેવી રીતે ચરિતાર્થ કરું? આવું વ્યક્તિત્વ હું કેવી રીતે ઘડું? જે ઉપરવાળાએ જે ઘડ્યું છે એની સમકક્ષ તો હું જઈ શકવાનો જ નથી. એ અંદરથી ભીતિ છે કે આવું નહીં થયું તો. એ અંદરનો ડર છે કે હું આટલું જે પરમહંસ જે સાચા અર્થમાં છે એવું જો નહીં કરી શક્યો તો પછી ફેક, તો પછી એવું નથી કરવું. એટલે કદાચ હું મરી જાઉં ત્યાં લગી પણ નહીં કરી શકીશ તો આવતા જન્મમાં કરીશ, મને કંઈ ફેર નથી પડવાનો. કારણ કે ઘણા બધા જન્મ લેવાના બાકી છે. હજી મને બધું આવડતું નથી, એટલે શીખવાનું ઘણું બાકી છે. એટલે કરીશ, આજે નહીં તો કાલે, એટલી વાત ચોક્કસ. તો આ ઘટનાઓ થઈ. હવે વિનેશ અંતાણી, એની એક ટૂંકી લાંબી વાર્તા છે, ફાંસ નામની વાર્તા છે. એની પરથી નાટક કરવાનું મને મન થયું. આજ લગીમાં આપણા સાહિત્યમાં ક્યારે નાટકમાં કે ફિલ્મમાં કે કોઈ જગ્યાએ આ વિષય લેવાયો જ નહોતો. અને વિષય છે છોકરી પહેલી વાર ટાઈમમાં આવે છે. નથી આવતીથી શરૂઆત છે અને આવે ત્યાં નાટક પૂરું થાય છે. અને એ સમયે મેનોપોઝમાં છે. આ દીકરી બાપ ઘેલી છે, પણ બાપ પોતાની કોઈક માન્યતાને કારણે, પોતાની કોઈ એવી ગ્રંથિને કારણે એ ઘરથી દૂર છે. એટલે ધ ગર્લ ઇઝ એન્ટરિંગ ઇન ટુ ધ વુમનહુડ અને ધ મધર ઓફ ધેટ ગર્લ કમિંગ આઉટ ઓફ ધ વુમનહુડ. આ પ્રક્રિયા છે. અને કેરટેકર ઓફ ધ હાઉસ એટલે જેણે આ સૌથી સંવેદનશીલ સ્ત્રીઓના સમયમાં જેણે હાજર રહેવું જોઈએ એ વ્યક્તિ એ લોકોથી દૂર છે. તો શું થાય? છોકરી ફેન્ટસી પોતાના 5 વર્ષના, 7 વર્ષના, 9 વર્ષના, 11 વર્ષના એવા સ્વરૂપો જોડે રમતી હોય. એને મનની સાથે સૌથી પહેલા સીનમાં આ વાત થઈ જાય કે આટલી મોટી થઈ ગઈ છે ને, શરીરે તો બરાબર છે પણ હજી સુધી ટાઈમમાં નથી આવી. એ પોતાના હસબન્ડના મોટા બેન હોય છે તેને વાત કરે છે. ત્યારે પેલો મોટા બેન કહે છે કે નહીં, એવું થાય કોઈ વખત, કોઈ મોડું આવે. ના પણ જુઓ ને એમ કે હજી સુધી. ત્યારે પેલી કહે છે કે મને તો તારી ચિંતા થાય છે. એ મોટા બેન છે જેના પતિ મરી ગયા છે તે કહે છે કે મને તો તારી ચિંતા થાય છે, કારણ કે તારું પણ, હા મારું પણ. હા, આટલી જ વાત. એનો ટાઈમમાંથી એ બહાર નીકળી રહી છે. મેં પહેલો અંક લખ્યો અને જ્યારે વાંચ્યો, સાંભળનાર હતા વિનેશભાઈ પોતે, મારી પત્ની અને મુકુલ ચોકસી કવિ. એ લોકોએ કહ્યું તું કેવી રીતે આ કરશે? છ એક જ હિરોઈનને છ એના સ્વરૂપને બધું. હાવ યુ તું નહીં માંડી વળતું કે આ નહીં કર. હવે તે વખતે આઈ કુડ નોટ એક્સપ્લેન પ્રોપરલી કે હું શું કરવાનો છું. એટલે મેં પહેલો અંક વાળીને મૂકી દીધો કે ચાલો કંઈ નહીં. એને બદલે પછી અનુરવ કર્યું. વિનેશભાઈ કીધું અનુરવ પરથી કરતો, મેં અનુરવ પરથી નાટક કર્યું. પણ હું 2 વર્ષ મારા કુટુંબથી, મારા બાળકોથી અમેરિકા ગયો. 93 થી 95 ત્યારે દૂર રહ્યો, મારા બાળકોથી, મારી પત્નીથી. અને એ જે વસ્તુ મનમાં જે કામ કરતી ગઈ ને, એ 2 વર્ષે મને બીજો અંક આપ્યો. જે માનો મેનોપોઝની વાત હતી ને, એ ત્યારે મારા મનમાં દાખલ થઈ. જ્યારે એ પહેલા ભાગમાં બહુ એવી એકદમ સ્પષ્ટતાપૂર્વક નહોતી આવી શકી. પણ જ્યારે હું 2 વર્ષ મારા બાળકોથી, મારી પત્નીથી દૂર રહ્યો ને, કારણ કે તે વખતે મારી ઉંમર 45 વર્ષની હતી. એટલે આ બધા વિચારો પછી હું સુરત જ્યારે પાછો આવ્યો 2 વર્ષે, ત્યારે એક બેને, ડૉક્ટરે જ અલકા મહેતા, અલકા ઝવેરી કે એવું કોઈ હતો, એણે આ મેનોપોઝ ઉપર એના પીએચડીનું વર્ક કરેલું હતું. એને હું મળ્યો તો કે આ બધા ગાળામાં એવું થતું હોય છે કે અરીસો નહીં ગમતો હોય,
જે જૂના સમયે વાપરેલો એમનો જ કાંસકો હોય ને એ એમને નહીં ગમતો હોય. પછી તમને આ કેલેન્ડર નહીં ગમે. આ બધી ઘટનાઓ એમણે એ મને એટલે મેં એમનું એ મને લેખ વાંચવા આપ્યો અને પછી મેં વાત કરી. મેં આ બધી જ વસ્તુ નાટકમાં આમે જ કરી ઓથેન્ટિકલી. જ્યારે પેલી નાની છોકરી પહેલી વાર કેલેન્ડર લઈને આવે છે અને ઘરમાં એમ કે મારી ફ્રેન્ડે આપ્યું છે, એમ કે ઉતારતું એને કે કેમ તું ઉતારે, મને નથી ગમતું. હવે માને બેઉને પ્રેમ એટલો જ હોય છે. સારું ચાલ ને કંઈ મૂકી દીધું અને પેલા કેલેન્ડર બધા દૂધવાળાને આપી દે છે. પણ નાટકના અંતે એમાં કેવું છે, ગેરસમજની વાત છે. આ છોકરીનો બાપ એવું સમજતો હોય છે કે મારી પત્નીને મારા ભાઈ જોડે પ્રેમ છે પણ મારી જોડે પરણી છે. આ એની ફિલિંગ એના એટલે બહુ જ ભણેલા ગણેલા એટલે ઝઘડા બગડા કર્યા વગર એ દૂર ચાલ્યો જાય છે. આ આવું થયું. પત્નીનું સખત એવું કંઈ જ નથી હોતું. છતાં પણ પ્રથમ અંકના અંતે એમ કહે છે એની પત્ની, કારણ કે પેલો પાછો આવ્યો હોય, થોડી વાત થાય છે, થોડા વિશફુલ થિંકિંગના દ્રશ્યો છે અને પછી રિયાલિટીમાં આવે છે, ઝઘડો થાય છે. ત્યારે પેલી કે પેલો એમ કહે છે કે હું આ લોકોને તો સાથે લઈ જઈશ પણ તને તો સાથે નહીં જ લઈ જાઉં જ્યાં છું ત્યાં. કેમ? તો કે એને માટે કોઈ કારણ નથી. ઝઘડો થાય છે. તો તમે પણ એક વાત બરાબર જાણી લો કે નીતિન તમારો દીકરો છે પણ પરા તમારી દીકરી નથી. આવું સ્ટેટમેન્ટ માં આપે છે. નીતિન તમારો દીકરો છે પણ આ પરા તમારી દીકરી નથી, જે સખત માં ગેલી છે, બાપ ગેલી છે. બરાબર છે. આ વાત થયા પછી તો સીધી વાત બીજા અંકમાં આગળ વધતા છૂટાછેડા લગી પહોંચી જાય છે. બાપ અચાનક જે આવ્યો હોય છે ને બીજે કે ત્રીજે દિવસે પાછો ચાલ્યો જાય. એટલે છોકરી એમ કે હજી તમે આવ્યા એ તો એટલે પપ્પાની જોડે વાત કરે એમ કે તમે આવ્યા એ તો હજી મનમાં સ્થિર થયું નથી, તે પહેલાં તમે પાછા ચાલ્યા ગયા એમ. આ જે મનની લાગણીઓ આ બધું સેકન્ડ એકમાં થાય છે. ત્યારે એન્ડમાં પેલો બાપ કહે છે કે તું તે જે મને વાત કરી તે તું તારી દીકરીને કે ને કે હું એનો બાપ નથી. અને પેલી સખત ના તમે જ મારા પપ્પા છો. અને શી કમ્સ ઇન ટાઈમ, એ દોડી જાય છે, તમે જ મારા પપ્પા છો. અને તે વખતે જે એનો ભાઈ એ ત્યાં આવ્યો હોય છે, પેલી એટલી જ કહે છે એની માં એટલે એની કે તમને વિશ્વાસનો અભાવ પીડે છે. તમે મને એ કહો કે સીતાને જાનકી શા માટે કહેવામાં આવે છે? એ તો એને ત્યાં જન્મી જ નથી. કૃષ્ણને દેવકીએ જન્મ આપ્યો તો પણ એનું નામ શું છે? યશોદા પુત્ર છે. બરાબર છે. તો એ કેમ જન્મ તો એ લોકો એમ કે જન્મ આપવા માત્રથી બાપ નથી બની જવાતું. તમે એના 4 વર્ષની મૂકી ગયા ને ત્યાર પછી એના એક એક મનના શોખ, મનની ગમતી વાત જનક કાકાએ પૂરી કરી. જનકભાઈએ એ ત્યાં હાજર આ જનકભાઈએ. એટલે હું કહું છું કે આ તમારી દીકરી નથી. ધેન ઇટ ગોઝ. એટલે આ થિયેટરની આ આખી મેટર છે. એટલે આ વાત આ રીતે ઉકેલાય છે. તો આ આવું સ્ટેટમેન્ટ જ્યારે ઇન્ટરવલમાં આવે ને એ તમને એમ થાય કે તો આ શું બોલે છે. અને આ કે જન્મ આપવા માત્રથી બાપ નથી બની જવાતું. એને માટે એને ઉછેર, એને પ્રેમ, એને આ બધું જ આપવું જોઈએ. એ બધું જ જનકભાઈ આપ્યું. અને ગીત કોણે શીખ્યું? સંગીત કોણે શીખ્યું? રોજ આંગળી પકડીને એને નદી કિનારે ફરવા કોણ લઈ જતું હતું આટલા વર્ષો સુધી? આ વાત. એટલે આ બીજો અંક ત્યાર પછી અમેરિકાથી આવ્યા પછી લખાયો અને ઇટ વોઝ સો સક્સેસફુલ. અને ભાવનગરમાં પણ એનો પ્રયોગ કરેલો. અરે આકાશ ઉગે છે ને એ વાત કરવાનું એક અહીંયા ભાવનગરનું કનેક્શન એનું પણ રહી ગયું. અમે આકાશ ઉગે છે ત્યારે જ્યારે જિલ્લામાં ને બધે જીતીને અહીંયા ફાઇનલ, સ્ટેટની ફાઇનલ અહીંયા ભાવનગરમાં હતી. અહીંયા પ્રથમ નંબર આવ્યો અને વિનર શોમાં એ ભજવ્યું. તે વખતે બાબુભાઈ જશભાઈ પટેલ વોઝ ધ ચીફ મિનિસ્ટર. એવો
એવું મુલતવી રાખું છું. પણ આજનું નાટક જોયા પછી મને જે સંયુક્ત કુટુંબની ભાવનાને કારણે જે આપણને જીવન બળ મળે છે એ કેવી રીતે મળે છે એને વિશે હું વાત કરીશ. ને એમણે પોતાનું રૂટીન ભાષણ નહીં કર્યું અને સામાજિક સંબંધો કેવી રીતે સચવાય, કેવી રીતે ઉજાગર થાય, કોણને ડિસ્ટર્બ કરે એવું બાબુભાઈ જશભાઈ પટેલ તે વખતે 1977 ડિસેમ્બર 26, એ પણ મને બરાબર 26 ડિસેમ્બર 1977 આ તારીખે અમે અહીંયા ભાવનગરમાં કરેલું હતું. અને દેટ વોઝ ધ એટલે આ નાટકોની આ બધી પ્રક્રિયાઓ છે તમને અંદરથી ખૂબ જ આનંદ આપે. અને ઘણીવાર શું થાય છે કે તમે એને સહજતાથી નહીં લો ને તો એ નશાકારક વસ્તુ બનતી હોય છે. એ નફાકારક નથી રહેતી પણ નશાકારક બની જાય છે. અને એને કારણે ઘણું બધું થઈ જતું હોય છે. પણ જ્યારે તમને તમારા કામ સાથે એની ઘટના સાથે એટલો સમય જ્યારે લગાવ રહેતો હોય છે, જ્યારે તમે એમાંથી બહાર નીકળતા હો છો ત્યારે પણ એ તમારું નથી, એ બીજા કોઈએ આપેલું છે. એ તો હકીકત છે. કારણ કે મેં તો લખ્યું જ નથી, મને લખાયું છે કોઈએ. એ ભાવનાથી તમે સાથે જો નહીં એની સાથે રહો તો એ હું માનું છું કે તમને એ નુકસાનકારક બની જતું હોય છે. અને એ ન થાય એની કાળજી સતત લીધી છે અને લેવી જ જોઈએ, હું એવું માનતો આવ્યો છું. મારા પર્સનલ એની વાત છે. હવે કાફલો તમે લોકોએ જોયું છે. કાફલો આ જે કોઈ પણ મેં નાટકો લખ્યા ને એની વાર્તા નવલકથા મેં 15, 20, 25 વખત વાંચી હશે તો હું લખી શક્યો છું. એક વારમાં નથી થયું કંઈ પણ આ કાફલો જ નવલકથા એવી હતી કે મેં ખાલી 1.5 જ વાર વાંચેલી, એક વાર આખી ને બીજી વાર અડધી. અને મેં કહ્યું કે આ નાટક હું કરું છું. તો વિનેશભાઈ કીધું તો કેવી રીતે કરશે આટલી મોટી ટીમ? મેં તો એ મારી જવાબદારી, 40 જણા, એમાં 16 છોકરીઓ ને 24 છોકરાઓ. મેં તો એ તમે છોડી દો, હું કરીશ એની સાથે. ભલે કર તું. તો મને કેવું છે, હું બહુ ચંચળ છું એકદમ. એટલે મને જ્યાં સુધી પૂરેપૂરું ઘણાનું એટલું સરસ હોય છે કે ગમે તેટલા અવાજમાં, ગમે તેટલા ઘોંઘાટમાં, ગમે તેટલી ગીર્દીમાં આરામથી પોતે લખી શકે એટલી બધી એ લોકોની અંદરની એટલે આમ તૈયારી, એટલે આત્માની એટલું બધું શાતા હોય છે એ લોકોની. પણ હું તો એવો શાતાવાળો માણસ જ નથી. એટલે મને રોજ સવારે 7 વાગે આ લોકો એક વેરાન બંગલામાં મૂકી આવે, ત્યાં બધી જ સગવડ લખવા કરવાની. અને રાત્રે 12, 12:30 આવે કે લઈ જઈએ. તો મેં કીધું ના, થોડો 1-8 કલાક પછી આવો ને, તો 1, 1:30, 2 વાગે લઈ જાય. એવું માત્ર 7 દિવસમાં સવારે 7થી રાત્રે 12 વાગ્યા લગી 7 દિવસ લગી સતત એક જ જગ્યાએ બેસીને એક જ ઘરમાં આપણા, તમને કદાચ નગીન મોદી તમને ખ્યાલ હશે, આપણા સાહિત્યકાર નગીન મોદી, એના મોટાભાઈના બંગલામાં એ લોકોએ વ્યવસ્થા કરેલી હતી. અને ત્યાં બેઠા બેઠા મેં આ 7 દિવસમાં આખું કાફલો પૂરું કરેલું. કાફલો બહુ મોટી ટીમ, દરેકે દરેક જણની જુદી જુદી વાતો, દરેકે દરેક જણના અંદરના પાછા એ જુદા સરદાર. પણ જે મૂળ વાત એવી છે કે આપણા કુટુંબની પરંપરા બાય એન્ડ લાર્જ જોવા જઈએ તો આપણા શહેરની પરંપરા, એટલે ગલીની, મોહલ્લાની, વોર્ડની, શહેરની પરંપરા જે સચવી હોય, જેણે સાચવી હોય, જેણે પોતાનામાં ઉતારી હોય, જે સહજીવન જીવાયું હોય કુટુંબમાં, મોહલ્લામાં, શહેરમાં, એટલે જેની પાસે એનો ઇતિહાસ આખો પોતાનામાં સમાવી લીધો હોય. જ્યારે કંઈ પણ જાણવું હોય ને તો આપણે કે ભાઈ આપણે મહેન્દ્રના ફાધરને પૂછીએ, તખ્તસિંહને, કે એમની પાસે આ માહિતી હશે. આવું કેમ થાય? એવું થાય કેમ? કારણ કે એમની પાસે એમના સમયના પૂર્વેના પણ જીવાયેલી વાતો અને પોતાના સમયની બધું જ એમની અંદર રસાઈ ગયું છે. તો એવો એ કાફલાનો એક સૌથી વૃદ્ધ પુરુષ કે જેને આખા કાફલાનો ઇતિહાસ મોઢે છે. એટલે એક જુદો ભાર. નાટક
શરૂ થાય છે એ રીતે કે ગગનિકા એટલે સાયક્લોરમા તરફ એ એકદમ એની પાસે ઊભો છે ઊંધો, અને કાફલાને માટે જે બધું વજન એનું ઊંચકવાનું કે બાળવાનું ને બધું હોય ને એ મોટો ભારો એ એની સાથે છે ને એ લઈને એ જઈ રહ્યો છે. પેલી ગમ નદી છે ને એ પાર કરવાની છે ને એ જઈ રહ્યો છે. ધેટ ઇઝ વેરી ફર્સ્ટ સીન, દ્રશ્ય, એ કાફલાનું પહેલું દ્રશ્ય. અને સૌથી છેલ્લું દ્રશ્ય એમાં એ હતું કે એ જ કાફલાનો સૌથી નાનો છોકરો જે જન્મ્યો છે, એ પગે ખોડો જન્મ્યો છે, એનાથી ચલાતું નથી, એ ઊભો થઈને ચાલી શકતો નથી, એ છેલ્લા દ્રશ્યમાં એની માના ખોળામાંથી ઉઠીને પગ ઘસડતો ઘસડતો લોકો તરફ આવતો જાય છે. એટલે ડાઉન સ્ટેજ તરફ, એટલે આપણા જેને એટલે પેલું છેલ્લું, પેલો ડોસો, પેલો યંગ, અને આ યંગેસ્ટ ઓફ ધ કાફલો, આ બેની વચ્ચે સમગ્ર કાફલો એ દ્રશ્યમાં સમાવેલો હતો. આવું આપણે કોઈ કૃતિ આપણને આટલા બધા જાગ્રત કરી નાખે, અંદરથી આટલા બધા હલબલાવી નાખે, તો એ કૃતિને સલામ છે. આપણે તો ત્યાર પછીના સ્ટેજમાં આવીએ, પણ એ કૃતિના કરતાં વિનેશભાઈ તે વખતે વરલી મુંબઈ હતા, મુંબઈ રેડિયો સ્ટેશનમાં હતા. એણે કીધું કે તું આવ આપણે વાંચીએ. વાંચ્યું ને છેલ્લો આ એન્ડ જ્યારે વાંચ્યો ને ત્યારે પુષ્પાબેન એણે એવું કીધું કે જો વિનેશ, તું જે એન્ડ કરવાનો હતો ને તે કપિલ કરી લાવ્યો છે. એટલે વિનેશભાઈ અંદર ગયા અને એક પ્રકરણ એમણે છેલ્લે કાઢી નાખેલું કે આ નથી, મારે અહીંયા જ એન્ડ કરવો છે. એ લઈ આવ્યા ને બતાવ્યું એમણે કે એટલે આની નજીકનો, એટલે એક્ઝેક્ટ આ નહીં, નોટ એક્ઝેક્ટલી એના નજીકનો. આ એક્ઝેક્ટ એવો એન્ડ નહોતો કરેલો એમણે, પણ આવું કહેવાય કે આવનારી નવી પેઢી શું કરશે એવી તરફ લઈ જતી વાત એમણે કરી હતી, પણ મેં એને દ્રશ્યમાં મૂકી. એટલે પુષ્પાબેન બહુ ખુશ થયેલા તે વખતે કે જો વિનેશ, તું કહેતો હતો ને તે આ તું કરવાનો હતો તે, એટલે એ પ્રકરણ એ લઈ આવ્યા કે મેં જો આ લખેલું હતું. એટલે આવું થાય કે જ્યારે સર્જકની વેવલેન્થ આપણે પકડી શકીએ, કાં તો આપણને ભગવાન મેળવી આપે, ત્યાં સુધી પહોંચાડે, તો હું એવું માનું છું કે સર્જકને પણ સંતોષ થતો હશે કે ભાઈ આ થયું. નહીં તો અરે કપિલ વગર કામનો મારી આખી કૃતિ બગાડી નાખી, એવું કહી શકાય ને કે એને મેં ખોટી આ કહી દીધી ભૂલમાં, પણ નહીં સારું કર્યું એણે. પણ એમણે મારું સુવરની ઓલાદ નામનું ભગતકુમાર શર્માની વાર્તા હતી, સુવરની ઓલાદ. પતિ પત્ની, એટલે એની પત્ની સખત કકલાટ ગાળ અને પેલો જુગારી દારૂડિયો સખત, એ પણ જીવતું જાગતું પાત્ર. એ ભગવતીકુમારના ઘરમાં જ નીચે ભાડે રહેતો હતો તેવો માણસ, હા સાચો માણસ. એની પરથી આ સુપરની ઓલાદ લખાયેલું હતું. અને એ જ્યારે વિનેશભાઈએ પહેલી વાર આમ પરિચયને જોયું એ નાટક, અને જ્યારે પત્ની પોતાના પતિના મૃત્યુની ઈચ્છા પહેલા સીનથી કરવા માંડે છે કે આ સાલો મરે તો સારું, મારું જીવ લઈ આખી જિંદગી એણે આ કર્યું તે કર્યું ફલાણું, પણ એન્ડમાં એવું થાય છે કે તું મરતો નહીં. હા, એને કારણ કે એ કહે છે કે ભલે બધું થયું પણ તારી જોડે તું ભલે તારા અવગુણ બધા, પણ તારી જોડે પરણ્યા પછી મારે કોઈ દિવસ કોઈની પાસે હાથ લાંબો નથી કરવો પડ્યો. એમ કે આખો વિપરીત ભાવ છેલ્લે એને કેન્સર થયું હોય છે કે તું જતો નહીં મને છોડીને, તું મરતો નહીં. તું આવી સુપરની ઓલાદ નહીં વાત એક સરસ રીતે એમણે વાર્તા, ટૂંકી વાર્તામાં કરી હતી, અને એ હું મૂકી શકેલો હતો. અને એમણે પહેલી વાર વિનેશભાઈએ જોયેલું એટલે એમણે કીધું કે હા તું રૂપાંતર કર, મને વાંધો નથી. એ રજા આપવાનું કારણ પણ એ હતું, નાટક જ હતું. રજા આપવાનું કારણ પણ નાટકને કરવા દેવાની એમની નવલકથામાંથી રજા આપવાનું કારણ પણ એમણે જોયેલું નાટક હતું. એટલે આવું બનતું હોય છે.
હવે આ બધી વાત સિવાય આ બધા મનોયત્નો છે. દાખલાઓ આટલા બધા ભેગા થાય ને એટલે એક આખું મનોયત્ન બને. બરાબર છે ને? હવે તમે મને કોઈ એક દાખલો આપો કે જેના પરથી હું તમને અહીંયા જ નાટક બનાવી આપું, એવું કોઈક તમે મને આપો તો એમાંથી કેવી રીતે નાટક સર્જી શકાય એવા આપણે અધિતર્ક પેદા કરીએ. એવી કોઈ વાત મને આપો તો આપણું આ એક્સરસાઇઝ થશે અને તમને બધાને બી ઇન્વોલ્વમેન્ટની મજા આવશે. આપો, તમે મને કહો, ગમે તે મનમાં જે આવે તે કહો. તમને કોઈ વાર્તા ગમી હોય તો તે કહો, કેવી છે વાર્તા, શું છે એમાં, તો એને વિશે વિચારીએ. જુઓ, સમજો, આ કોઈ તમારી પરીક્ષા કે એવું નથી કે આપણે ને મને બધું આવડે છે એવું પણ નથી. મને નહીં પણ આવડે, તમે કોને હું નહીં પણ કરી શકું એવું કંઈ મને ખાતરી નથી, પણ હું કરું, હું પ્રયત્ન ચોક્કસ કરું, મને ગમે. વિનોદભાઈ, ઉઘાડી બારી પાસે યસ છે ને, ઉઘાડી બારી. એ ઉઘાડી બારી બાજુમાં છે કે પાછળ છે? બાજુમાં છે. એટલે મારી સાથે જીવતા કોઈ માણસની વાત છે. પાછળની બારી હોતે ને તો મારા ભૂતકાળની કોઈ વાત હોતે. તમે આવું વિચારી શકો? મારી પડોશમાં રહેતા, મારી સાથે જીવતા કોઈ એક વ્યક્તિની વાત. આ બારી ઉઘાડી, મેં મારી બાજુની બારી ઉઘાડી અને મને ત્યાં મળી આવ્યા એક બે કૂતરાઓ જે અંદર અંદર લડતા હતા. એ કૂતરાઓ હતા, શેને માટે લડતા હતા વિચારો ને. આ બધું હા, માણસ કૂતરો બની જાય. તમે હું કહું એક જાસવંદી, તમે હયવદન જોયું છે, વાંચ્યું છે? જાસવંદી જોયું છે, વાંચ્યું છે? બે ઘરની અંદર એકદમ રીચ ફેમિલીને પાળેલી બે બિલાડીઓ છે અને એ બે વ્યક્તિઓ છે. બિલાડીઓ નથી, કારણ કે ઘરમાં એ બિલાડીનું સ્વરૂપ. તમે ચાલો ચાલો ને કાળીબાઈની જાનમાં એ જે છેલ્લું નાટક છે ને આ આખી સ્પર્ધાના, એની અંદર કાળી કૂતરીની વાત છે. તમે કહો છો ને કેવી રીતે નાટક થાય. હયવદનમાં બે ઢીંગલીઓ એટલે કઠપુતળીઓ બધા સૂઈ જાય ને પછી એ કઠપુતળીઓ વાત કરે, આમ નાટક થાય. કોણે પૂછ્યું તો હું ભૂલી ગયો. હા, તો કૂતરા આ થાય અને પછી એમાં આરોપણ આપણા મનના, કાં તો એ ઘટનાના, કાં તો પડોશમાં થયેલી કોઈ વાતના, અથવા તો એની જોડે થયેલા આપણા ઝઘડાની વાત. આપણે બી એક કૂતરું જ છીએ ને. એમ કરીને તમે એને વધારે સારી રીતે મૂકી આપો. ને પાછળ હોતે તો હું કદાચ મારા ભૂતકાળની કોઈ ઘટનાની, કાં તો બની ગયેલી કોઈ વાતની વાત, અને આગળ એ તો દેખાતું નથી હજી, ત્યાં તો ભીંત જ છે. એટલે હજી મારે વિચારવાનું કે આ ભીંત તૂટશે, મારે માટે કંઈક ખુલશે, બારણું પ્રકાશ આવશે ત્યાંથી. આવું આપણે આવું વિચારી શકીએ. મને એવું લાગે છે તમે બધા એટલે સ્વસ્થ છો ને, એટલે એટલા માટે કે હું તમને એટલે હેરાન નથી કરતો ને. એટલે આવું શક્યતા છે. આ કેવી રીતે વિચારી શકાય? આપણે આ વિચારવાની ટેવ કેમ આવી પડતી હોય છે? કારણ કે આપણે સતત નોંધતા હોઈએ, જોતા હોઈએ છીએ. જો આ નોંધ, આ જોવાની ટેવ કેવી રીતે આવતી હોય છે? અમુક ચાલો છે ને આપણે વર્ષો પહેલાં જોયેલી હોય એ આપણા પાત્રને આપતા હોઈએ છીએ કે આ પાત્ર માટે આ ચાલ છે. હયવદન જ્યારે મેં કર્યું એની વાર્તા ટૂંકમાં આટલી જ છે. એક સ્ત્રી છે પદ્મિની નામની, એને અત્યંત એ નગરનો સૌથી બુદ્ધિશાળી અને પ્રખર કુટુંબ જે હોય તેઓનો વિદ્વાન દેવદત્ત એના પ્રેમમાં છે
અને એનો મિત્ર કપિલ છે, એ શરીર સૌષ્ઠવવાળો અને એકદમ સરસ છે. પેલી સ્ત્રીને દેવદત્ત માટે પછી પ્રેમ થાય છે, એ પ્રેમમાં પડે છે. પણ થોડો સમય જતાં આગળ જતાં માત્ર બૌદ્ધિકતાથી એ કંટાળે છે અને એ કપિલ તરફ આકર્ષાય છે, શારીરિક. આમ જોવા જઈએ તો 32 પુત્રીની જે વિક્રમની વેતાળની વાર્તા છે ને, તેની એક વાર્તા જ છે. હવે આ ઘટના જ્યારે બને છે ત્યારે ક્ષીરશ્રેષ્ઠ, આપણું કેમ મગજ કેમ ઉપર છે, મગજ કેમ, આપણું માથું કેમ પગમાં નથી, એનો આ આધાર લઈને વિક્રમ અને વેતાળની વાર્તા પરથી ગિરીશ કર્નાડે નાટક લખ્યું. શું કરે છે કે પછી એ લોકો 3 જણા મેળામાં જાય છે, પેલી એના તરફ આકર્ષાય છે, દેવદત્તને ખબર પડે છે, એટલે એક અપૂજ માતાનું મંદિર રસ્તામાં આવે છે, એને પોતાનું શિર અર્પણ કરી દે છે. પોતાનું શિર એને અર્પણ કરી દે છે. હવે પેલો કપિલ તો બિચારો, એને કંઈ આવું પેલી છોકરી માટે આવું કંઈ હોતું નથી, એટલે એ મિત્રને શોધવા નીકળે છે કે ક્યાં ગયો મારો મિત્ર, ક્યાં ગયો. એને જઈને જુએ છે તો એણે તો પોતાનું ડોકું માતાને આપી દીધું, એ પોતાનું ડોકું પણ આપી દે છે. બેઉ મરી ગયા. પદ્મિની આ શોધતા શોધ કે ક્યાં ગયા 2 જણા જંગલમાં મને મૂકીને, એ માતાના મંદિરે પહોંચે છે. અરે આ શું થઈ ગયું, રડે છે. ને પેલી માતા જાગ્રત થાય છે પહેલી વાર. ડોસીમાં ઉઠા, આટલા વર્ષોથી અપૂચ રહી ગયેલી માતા એ ઉઠી. શું છે પદ્મિની? એને થાય કે કોણ બોલ્યું, આ કોણ? એકદમ ગભરે. હું છું. એમ કે મારે તો એમ કે આ બેઉ, તો એક કામ કર, હું તને આશીર્વાદ આપું છું, તું એ બેઉના માથા જોડી દે એટલે બેઉ જીવતા થઈ જશે, હું વરદાન આપું છું, લે. પેલી ચતુર્નાર, બડી હોશિયાર, મેરે મન કે દ્વાર वो गुस्सत जात मगर हम मरत जात. પેલીએ કપિલના શરીર પર દેવદત્તનું માથું ચીટકાડી દીધું. કપિલનું શરીર જે એને જોઈતું હતું અને દેવદત્તની બુદ્ધિ જે એને જોઈતી હતી, બેઉને ભેગા કર્યા. આ બાજુ દેવદત્તના શરીર પર કપિલનું માથું મૂક્યું. દેવદત્તનું શરીર પણ નબળું ને કપિલનું મસ્તક પણ નબળું, એટલે માનસિક રીતે દેવદત્ત કરતા એ ઉતરતી કક્ષાનો, પણ શરીરમાં ચડતી કક્ષાનો. એટલે બેઉ શ્રેષ્ઠ જે હતા તે બેઉ, એટલે પેલી કહે છે કે માતા ત્યાં શું કર્યું, જા હવે તથાસ્તુ, બીજું તો શું, તે કર્યું તો તું ભોગવ. આ વાર્તા પછી શું થાય છે? શીર્ષશ્રેષ્ઠ વિચાર, આપણા મગજ એ આપણને બધું જ જે કંઈ પણ કરાવે છે, બનાવે છે, કાં તો આપણે જે કંઈ પણ હોઈ શકીએ એની શક્યતા માત્ર શરીરમાં નથી રહી, અહીંથી આ બધું આવે છે, અહીંયાથી હૃદયમાં થઈને બધું શરીરમાં જાય. તો વખત જતા કપિલનું માથું છે ને એ દેવદત્તના શરીર સાથે વેર લે છે. અને વેર લે એટલે કેવું, એના માઇલોનો માઇલો દોડાવે, એને નદીમાં સતત તરાવે. એટલે દેવદત્તનું શરીર ધીરે ધીરે કપિલનું શરીર થતું જાય. અને દેવદત્તનું મસ્તક છે, એને આ બધી ટેવ નથી. કપિલનું શરીર છે પણ વખત જતા ધીરે ધીરે કરતા એ મૃદુ થતું જાય. એટલે મૂળ સમસ્યા તો એમની એમ જ આવીને રહી જાય. આ નાટક છે. એટલે કેવી રીતે આ સર્જન થતા હોય છે. વાર્તા તો આપણી જ છે મૂળ, વિક્રમાદિત્યની જે 32 પુત્રીની વાર્તામાંની એક વાર્તા છે, પણ એ ઇન્ટરવલ લગી જ છે, મસ્તક જોડાય છે ત્યાં લગી જ પહેલાં. પણ ત્યાર પછીનું સર્જકે આગળ જતાં શું થઈ શકે એની વાત મૂકીને આખી વાતને એ આગળ લઈ ગયા. એટલે મને એવું લાગે છે કે કોઈ પણ વસ્તુ, એટલે ઘટના, કાં તો વાત, કાં તો એવું કંઈ પણ તમારા મનમાં આવે ને તો એને દ્રશ્ય રૂપે વિચારો તો તરત જ તમને એમાંથી નાટક મળવા લાગશે. આ એક મને સૂઝેલી, કાં તો મને આવડતી એક પ્રક્રિયા હું તમને આપું છું કે કોઈ વસ્તુ તમને ગમે, આ દ્રશ્ય રૂપે તમે જેવી રીતે ગમતી વ્યક્તિની
જેવી રીતે પરિકલ્પના કરો છો ને તેવી રીતે ગમતા વિષયની પરિકલ્પના કરો કે આ વિષય મને ગમ્યો છે તો એને કેવી રીતે આપણે મૂકી શકીશું સ્ટેજ પર. તો તમે લોકો પણ નાટક લખી શકશો. આ સીધો સાદો નિયમ છે, તમે લખી શકશો 100%. આ તમારાથી થઈ શકશે. ભલે પહેલાં 4 જ સંવાદ લખાશે, 2 તમારા 2 મારા એમ લખાશે. પછી એમાંથી 14 થશે, પછી 24 થશે, 44 થશે અને પછી 144 થશે. પણ જો ખરેખર જેન્યુઇનલી તમને રસ હોય તો આવું કરજો. માત્ર કવિતા નહીં લખતા, માત્ર વાર્તા નહીં લખતા. પણ મુખ્ય નાટકની લિમિટેશન શું છે કે તેમાં તમે સ્ટોક રાઇટિંગ નથી મૂકી શકતા. સ્ટોક રાઇટિંગ એટલે પછી પીપળા નીચે આમ થઈ ગયું તેમ થઈ ગયું એવું બધું એમાં નહીં આવે. દેટ ઇઝ સ્ટોક રાઇટિંગ. બરાબર છે. પછી ગાડી તો ધડધડાટ ચાલીને એને આમ ફફડાટ થયો ને આજુબાજુ બધા આમ એવું એટલે દ્રશ્યમાં હોય તો આવે. પણ આ બધા સ્ટોક રાઇટિંગ જેને કહીએ ને પછી સાંજે પોર્ટિંગોમાં બેઠા બેઠા આપણે આમ કરતા એ બધું નહીં. એ દ્રશ્યમાં આવે તો આવે પણ સ્ટોક રાઇટ, કારણ કે સંવાદ છે ને, સંવાદ નીકળ્યા છે એટલે સૌથી વિકટ. કારણ કે તમે બાકીનું કંઈ પણ ફાલતું એમાં નાખી જ નહીં શકો શબ્દ. તમે એમાં કશું જ એવું નહીં નાખી શકો કે જે દ્રશ્યમાન નહીં હોય, દ્રશ્યમાન નહીં કરી શકાય રાધાર. તો આ વસ્તુને કારણે હું એવું માનું છું કે નાટક જુઓ, આમ તો બ્રોડવે છે એના 42 થિયેટરો છે. મેં ત્યાં પણ 21 નાટકો જોયા. પણ જો આકર્ષણો આપણા કરતાં ત્યાં બહુ બધા છે અમેરિકામાં, છતાં પણ આ 42 થિયેટરો બુધવાર સિવાય, બુધવારે રજા હોય તે સિવાય પણ કેમ ચાલુ રહે છે? એમ કહીએ છીએ ને કે ફિલ્મને કારણે, કાં તો સિરિયલને કારણે, કાં તો ટીવીને કારણે કે ઓટીટીને કારણે બધું મરી પડવાય. હા છે, શક્ય છે, બધું જ શક્ય છે. પણ હજી નાટક જીવે છે ને અમે લોકો જે આ બધા જ પ્રયત્નો કરી રહ્યા છીએ, આ નાટ્ય સ્પર્ધા કે એ બધું બી એને કારણે છે. તમે જુઓ, તમે જેના નામ સાંભળ્યા ને, ચંદ્રવદન ભટ્ટથી માંડીને કે વિષ્ણુકુમાર વ્યાસથી માંડીને કે પ્રવીણ જોશી કે કાંતિ મળિયા, શૈલેષ દવે કે હોમી વાડિયાથી લઈને પરેશ, આ બધા જ એકાંકીમાંથી ત્રિઅંકી નાટ્ય સ્પર્ધામાંથી વિજેતા થઈને આગળ આવેલા છે. બધા પ્રોસેસમાંથી પસાર થયા જ છે. હું મારી પણ વાત કરું કે હું કરી શક્યો છું, કારણ કે તમને એક કરવા એક જોઈએ કે આ ફિક્સ તારીખ અને ફિક્સ સમય કે આ દિવસે તો તારે કરવાનું જ છે. એવું જ્યારે થશે ને, પરીક્ષા જેવું છે ને, ઇટ ઇઝ વન ડે ગેમ. એકનું એક નાટક આજે તમે ઉત્તમ ભજવી શકો અને કોઈ વખત બીજી વખત ભજવવાનું હોય તો ઢપ બી થઈ જાય. ઇટ ડિપેન્ડ્સ તમારા સમગ્ર ટીમની શું પરિસ્થિતિ છે, માનસિકતા શું છે. ઊંઘ આવે તો પણ કંઈ વાંધો નહીં, એનો કંઈ વાંધો નહીં, આવી શકે, એમાં કંઈ વાંધો નહીં. કોઈ ખરાબ નાટક હોય તો ઊંઘ આવે જ ને, બરાબર ને દીકરા? બરાબર ને? એટલે મારી આંખ નબળી છે પણ ખરાબ નથી. એટલે હું જ્યારે જોતો હોઉં છું ત્યારે મને ઘણું બધું જોયેલું એમાં આમે જ કરવા માટે બહુ કામ, પાત્રની તૈયારી માટે મને એ બધું બહુ જ કામ લાગતું હોય છે. બોલવાની પદ્ધતિથી માંડીને, ચાલવાની રીતિથી માંડીને, ઘણાની વાળ ઓળવાની પદ્ધતિ, આ બધું પણ મને ટાલ છે એટલે એ વધારે અસર કરે. એટલે મને ગમે કોઈ સરસ રીતે કેવી રીતે તૈયાર થતું એ બધું જ. આ કદાચ એને કારણે જ હું આટલે સુધી રહી શક્યો, ટકી શક્યો અને નાટકો કરી શક્યો. મેં 108 નાટક કર્યા, 87 ડિરેક્ટ કર્યા અને 33 લખ્યા. આથી વધારે એટલે એક મણકો નટરાજનો પૂરો કર્યો, 108મું નાટક ને 87 ડિરેક્ટ કર્યા. એટલે મારી જિંદગીમાં મને 2 જ જણા ડિરેક્ટ કર્યા. હું કેવું ક્યારે એક કાંતિ મળિયાએ જે 3 નાટકો કરાવ્યા તે, અને બીજું હમણાં મુંબઈમાં એ અહીં જ છે, એ એક
અમારા નવસારીના છોકરાએ ડિરેક્ટ કરેલું, મને કરવા બોલાવેલો, એ બે જ. બાકી ડિરેક્ટ મેં જ બધું કર્યું, મેં જ આ બધા ધંધા હાથ રહ્યા અને આખી જિંદગી આ ધંધો મેં જ કર્યો. હવે હું એટલા માટે ઓપન કરું છું કે તમારા મનમાં મેં કંઈક કીધું એ ગૂંચવતું હોય, પૂછવા લાયક લાગતું હોય, કારણ કે 3:15 થયા છે, 3:20 થઈ છે, એટલે આ 10 મિનિટ આપણે એ લોકોને આપીએ. એટલે બધાને મારી પર બંદૂક ચલાવવાની છૂટ છે, બરાબર? હા દીકરા, દીકરા મને, હું ડોહો છું એટલે હા મોટેથી બોલ જરા, એટલે નાટકની રીતે બોલ. હા મોટેથી. થોડોક અવિવેક લાગે એટલા માટે. હા હા બોલ બોલ બોલ. મારો પ્રશ્ન એ છે કે તમે જ્યારે આ નાટક કર્યું, એટલે કપિલ અને દેવદત્ત આ બંનેને શારીરિક રીતે બંનેમાં ભિન્નતા હતી, તો જ્યારે તમે ભજવવામાં એટલે દિગ્દર્શનમાં ગયા તો પ્રશ્ન આવ્યો છે કે એ બંનેના માથા બદલાઈ જાય, પાત્રો બદલવા પડે, તો એ તમે કઈ રીતે એક દિગ્દર્શક તરીકે એ પ્રશ્ન સોલ્વ કર્યો? આ પ્રશ્ન થવો જ જોઈએ. ગુડ. કપિલનું કપિલ જ કરતો હતો, દેવદત્તનું મારું બીજો મિત્ર રાજન ભટ્ટ છે તે કરતો હતો. અમે શું કરેલું, બેઉએ એક પછી એક જે માથા કાપ્યા ને, એટલે ધારો કે તમે લોકો નાટક જોઈ રહ્યા છો તો પહેલાં દેવદત્તે માથું કાપ્યું, એ મા તરફ પડ્યો અને પગ બહાર રાખ્યા, બરાબર છે? એના પગ બહાર રહ્યા. અને પછી કપિલે માથું કાપ્યું, એ મા પાસે માથું ગયું અને પગ લોકોને દેખાય એમ રહ્યા. ઇન્ટરવોલ પછી પદ્મિની બેને શું કર્યું કે માથા ફેરવ્યા, પણ અમારા માથા તો એના જ, અમે થોડા કપાઈ ગયેલા હતા. શું થયું, નીચેનો આખો જે પરિવેશ હતો ને તે અમે એક્સચેન્જ કરીને પાછા હોઈ ગયા. દેવદત્તના કપડાં મેં પહેરી લીધા અને મારા ઉઘાડું શરીરને જે પહેર્યું હતું એ એને આપી દીધું. એનું રીચ સરસ કુટુંબમાંથી, પૈસાદાર કુટુંબમાંથી આવતું એનું અબોટિયું એ મેં પહેરી લીધેલું હતું. એનું ઉપરનું સરસ અચકનને, એટલે મીન્સ કે સારામાં સારું એની ઉપરનો ખેસ, જ્યારે પેલો બિચારો ગરીબ ને એવો, એટલે એનું ધોતિયું અને એનું ઉપરનું સાદું ઉપરનું ને એની ઉપરનો ખેસ સાદો. એટલે અમે શું કર્યું, બેઉ શરીર એમના એમ જ રહ્યા, પેલીએ ખાલી માથા જ બદલવાનો વાર આવ્યો. એટલે દેવદત્તની જગ્યાએ રહ્યો, પણ પેલી કપિલનું માથું લઈ ગઈ દેવદત્ત પાસે, ખાલી ડ્રેસ જ ચેન્જ હતો, વ્યક્તિ તો એમ જ હતા. અને આ બાજુ જે કપિલ સૂતેલો હતો તેની પાસે દેવદત્તનું માથું લઈ આવી, કારણ કે આ આખું દેવદત્ત, એટલે મારે આ બાજુ સૂવું પડે અને પેલાએ આ બાજુ સૂવું પડે. હવે ખ્યાલ આવ્યો? કપડાં બદલી લીધા એટલે અમારી જગ્યા બદલાઈ ગઈ. એટલે હું અહીંયા મરેલો હતો, એટલે એના કપડાં પહેરીને હું આ બાજુ સૂતો અને મારા કપડાં પહેરીને દેવદત્ત આ બાજુ સૂતો. ડુ યુ ગેટ મી? ક્લિયર? સરસ. હા, માથા તો એના એ જ રહ્યા, કારણ કે માથા તો એને જ રહેવાના છે ને. દેવદત્તનું માથું કપિલના શરીર પર છે, એટલે દેવદત્તનું માથું તો દેવદત્તનું જ રહેવાનું, ખાલી શરીર જ કપિલનું થવાનું. જ્યારે કપિલનું માથું અને દેવદત્તનું શરીર થવાનું, એટલે આ જે બદલાયું આ એમનું એમ રહ્યું, એટલે શરીરના જ, એટલે અમે બેઉ એક સરખા જરાક આમ હતા બોડીથી પણ, એટલે એ ચાલી ગયું. બાકી જો બોડીલી ફેર હોય તો નહીં ચાલે, તો નહીં ચાલે. ધડ એટલે પેલી ઊંચકીને મૂકે તો એમ લાગે કે આ માથું બદલે છે, પણ ધડ જ બદલી નાખવા. કારણ આ બહુ ટેકનિકલ મુદ્દો છે અને આઈ એપ્રિશિએટ દીકરા, તે બહુ ધ્યાનથી સાંભળ્યું, આટલું બધું ધ્યાનથી નહીં સાંભળવાનું. આ બીજાએ કોઈ ઓછા ધ્યાનથી સાંભળ્યું હોય તેવું, કાં તો વધારે ધ્યાનથી સાંભળ્યું હોય તેવું. કોઈ નહીં. એટલે મેં ખરેખર તમારા નાટકમાં ઊંઘ નથી આવતી પ્રેક્ષકોને, પકડાઈ રહે છે, એટલે ક્રાફ્ટ તમારા મેં એક પ્રિય પપ્પા જોયું હતું,
એમાં કેટલી બધી તમે હમણાં દીકરી ને માવાળી જે વાત કરી એવી જ એક ઘટના એમાં કદાચ હતી એવું મને કથા યાદ છે. તો એટલા બધા પાત્રોને લઈને આ તમે કેવી રીતે કામ કરતા હો છો? પ્રોસેસમાં રસ પડે. દાખલા તરીકે ફટ દઈને કોસ્ચ્યુમ બદલાઈ જાય છે તમારા, સંગીત એટલું એવી રીતે હોય છે. તો એ જ્યારે લખવા બેસીએ કોઈ નિબંધ, દાખલા તરીકે એક નિબંધ ગમ્યો છે પણ એ પહેલાં જ લેખને એ બધું દેખાય નહીં કે હું આમ કરીશ થિયેટરમાં, તો એના કેટલા ડ્રાફ્ટ તમને સંતોષ થાય? અથવા તો એ જ્યારે પાત્રો ભજવવાના હોય, કોઈ એક્ટર ભજવવાના હોય ત્યારે ન કરી શકે એવા પણ કોઈક હશે કે જે નહીં કરી શકતા હોય, તો તમે કેવા ફેરફારો કરો છો? એનો એક મસ્ત દાખલો આપો. મેં એક બહુ સુંદર નાટક જોયેલું, એનો બહુ જ સુંદર અભિનય, એક ડોસાનો અભિનય, કિરીટ યાજ્ઞિક કરીને અમારતાનો ઇન્કમટેક્સનો કલાકાર હતો. એનું મને બહુ જ ડોસાનું પાત્ર ગમેલું. બીવી શિવમ જ્યોતિભાઈનું નાટક. એટલે આમ તો વેઇટિંગ ફોર ધ ગોડોટ, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે બીવી શિવમ એમ એ નામે એમણે રૂપાંતર કરેલું. મૂળ વાત વેઇટિંગ ફોર ગોડોટની. હવે જ્યારે મેં એને મારા આષાઢ કા એક દિનમાં માતુલ તરીકે, એટલે કાલિદાસના મામા, વૃદ્ધ મામા તરીકે લીધો. મહિનો પ્રેક્ટિસ કરાવી, પણ હી કુડ નોટ પરફોર્મ અપ ટુ મને જે જોઈતું હતું, હી કુડ નોટ. હવે એ વખતે તો મારા કરતાં ઉંમરમાં પણ મોટા, અને હું તો તે વખતે 26 વર્ષનો, એટલે બહુ જ નાનો, ને મારું પહેલું જ ત્રિઅંકી જીવનનું તે વખતે. એટલે હું શું કરું? મને અંદરથી એટલી બધી અકળામણ થાય કે આ અપ ટુ ધ માર્ક આવતા જ નથી. એક મહિનો રિહર્સલ કર્યું છતાં પણ નથી આવતા. હવે મારે એને કાઢવા જ પડશે. એવો અંતિમ નિર્ણય મારે લેવાનો આવ્યો. એટલે હું એમને ઘેર ગયો. એમને એમ કીધું કે કિરીટભાઈ, કદાચ એવું થાય છે કે આપણે જ્યાં સુધી પહોંચવું જોઈએ ત્યાં સુધી પહોંચી શકાતું નથી. મારાથી તમારી પાસે એ વસ્તુ કઢાવી શકાતી નથી. એટલે તમે કાલે બધાની વચ્ચે આવીને મને એમ કહો કે કપિલ, તું જે કરાવે તો મને નહીં થાય ને, હું તારું આ નાટક નહીં કરી શકું. આ ટેકનિક ગોઠવવી પડેલી. એણે બધાની વચ્ચે આવીને મને, કપિલ, મારાથી આ તું જે કરાવે છે એ મને નથી ફાવતું. એટલે આમાં શું છે કે હું જે કરવા માગું છું તે તું કરાવતો નથી, અને તું જે કરવા માગે તે હું નથી કરી શકતો, એટલે હું આ નાટક નથી કરવાનો. એવી આ જે તમે એને મેનેજમેન્ટ કહો કાં તો એને જે કહો, એ બધું પણ ડિરેક્ટરે શીખવું પડતું હોય છે. આષાઢ કા એક દિનમાં જ હિરોઈન જે હતી ને, મલ્લિકાનું પાત્ર, એના કરતાં એની મા અંબિકા એ 1 વર્ષ નાની હતી ઉંમરમાં, એના કરતાં 1 વર્ષ નાની હતી. સમજો. બટ એ લોકોની ફિઝિયોગ્નોમી એવી હતી, એ છોકરી જે એ નાની હોવા છતાં કે એને તમે થોડુંક જ મદદ કરો ને તો એ ડોસી લાગે. એને કારણે એ બે વચ્ચે પણ બેલેન્સ કરતી વખતે ખૂબ કાળજી લેવી પડે. કારણ કે પેલી નાની છતાં પણ માં, અને પેલી મોટી છતાં બી એને હિરોઈન બનાવેલી. એટલે આવા પ્રશ્નો જ્યારે આવતા હોય છે ને, ત્યારે તમારે એને એટલા બધા એટલે સૂક્ષ્મ રીતે એ લોકોના મન જાણીને કામ કરવું પડતું. આ એ લોકોના મનમાં ઉતરીને જ આ કામ થાય. બાકી એટલે જાણી લેવાય. હું છે ને બદમાશ છું, સમજ. સ્ક્રિપ્ટ રાઇટિંગમાં તો એ ખ્યાલ નથી આવતો ને? ના, નથી આવતો ને. પણ મારે તો જે લખાયું તે તો જોઈએ જ ને. પછી જો એવું લાગે ભજવતી વખતે કોઈ ફેરફાર કરવાની જરૂર લાગે તો થઈ શકે, એમાં વાંધો નથી આવતો. તો એવી બાંધછોડ કથા વસ્તુ સાથે કરો ખરા? કરું જ ને, કરવી જ પડે ને. કેટલી બધી કરવી પડે. તમે જુઓ, પેરેલિસિસની અંદર ન હન્યતેના આપણી મૈત્રેયી દેવીના કેટલાય મેં એ સેલ્ફ એમના જે વાંક છે એ વાંચતી હોય એવી રીતે આશિકા દીપમાં ઉમેરેલા હતા દીકરા, જે બક્ષીને પણ ગમેલું. મેં મૈત્રેયી દેવીનું ન હન્યતે જે છે ને, તે વખતે એ નવું બહાર પડેલું, અને એ મેં વાંચ્યું ને એમાંના કેટલાક એવા સેલ્ફમાળા જે આશિકાદીપ એનો પતિ નથી, અને એ જે ઘટના છે એકલી, એ ઘટના મેં એ વાંચતી હોય તેવું બતાવ્યું છે, જે નવલકથામાં છે જ નહીં. તો તમારે આ બધા એના
પૂર્જાઓ કસેથી લાવીને ગોઠવવા પડે દીકરા. આપણે 3 કલાક ઘડિયાળ ચલાવવાની છે, પછી ભલે બંધ થઈ હતી પણ ચલાવવાની છે. એટલે આવું કરવું પડતું હોય છે. મેં તને નહીં કીધું કે આ કાન કાપવાની વાત છે, કેટલી ઇમોશનલ છે, કેટલી ટચી છે, પણ એ વાત આવી છે લસ્ટ ફોર ધ લાઈફ, સળગતા સૂરજમુખીમાંથી આવી છે ને મેં મૂકી છે આકાશ ઉગે છે ત્યારેમાં. એ કાન કાપીને આપતી નથી માં, પણ આટલી વાત જ તમને એટલે તમારું મન હૃદય દ્રવી નાખે. એટલે યુસી તમારું વાંચન વિશાળ હોવું જોઈએ. એ તો પાયાની જ વસ્તુ છે, પાયાની જ વસ્તુ. હાજી થોડોક નાટક વિશેનો છે ને થોડોક જીવન વિશેનો છે. હાજી. આપ પરિવાર સાથે નાટક કરો છો. હાજી. અને પરિવાર સાથે જ જીવન છે. હાજી. કોઈ એક નાટકમાં આપ છો, હેમાબેન છે, દીકરી પણ છે, બધા જ છે. ત્યારે અભિનેતા અભિનેત્રી તરીકે આપની અભિનયની સ્પર્ધાનું સ્તર એ કેવું હોય છે? મસ્ત. મેં બહુ ગાળ ખાધી છે, મેં બહુ ગાળ ખાધી છે. હું આ હયવદન ને બધાની અંદર તો બરાબર છે, આખી ટીમ મારી બધી મોટી હોય, પણ છોકરીઓ મોટી થતી ગઈ એ બીજું કોઈ નથી માં. મોટી દીકરી પત્ની અને નાની દીકરી એ એની રખાત. 2 દીકરીઓ મારી, એક રખાત બની છે અને એક પત્ની બની છે, બરાબર છે. અને એ બેવની માં એ પેલી જે પરણેલી એટલે પરણેતર છે તેની દાદી છે, એ માં છે, અને હું નટ બજાણ્યો છું. જ્યારે આવું થતું હોય છે ને ત્યારે મજા એ આવે છે કે અમે બધા જ એકબીજાને સમજતા. હા, અને મારો દીકરો એ પેલો ડ્રાઈવરનો પેલો છોકરો સાથે હોય તે બનેલો હતો. મારે ત્યાં શું છે કે બધા જ્યારે એક સાથે હોય ત્યારે હું ડિરેક્ટ કરું ને ત્યારે મને એક સૌથી મોટામાં મોટો ફાયદો હું તમને કહું કે મારી પાસે ટીમ છેલ્લા મારા બધા જ કલાકારો હવે 60ની ઉપરના થઈ ગયા છે. એટલે મને મુશ્કેલી હવે જે પડે તે કે 30-35 વર્ષથી ટીમ આખી સાથે છે. આ છોકરાઓ 11મી 12મીમાં હતા ત્યારથી મારી સાથે છે. આજ લઈ જે લોકો નાટક શીખતા ગયા એ લોકો જુદા પડતા ગયા અને નાટકો કરતા થયા, દેટ ઇઝ ગુડ. પણ આ બાકીની ટીમ મારી આ બધી એમની એમ. એટલે એ મોટામાં મોટો આશીર્વાદ છે કે તમે ઈશારો કરો અને સમજી જાય કે મારે શું જોઈએ છે. આટલા વર્ષો એક સાથે રહેવાને કારણે 40 વર્ષની ઉપર વર્ષ થયા માનો. પણ મોટામાં મોટો ગેરફાયદો છતાં બી એનાથી પણ મોટો ફાયદો એ છે, ગેરફાયદો બીજો કોઈ ડિરેક્ટર હોય ને તો એને અહમ થઈ જાય કે તું ભાઈ મને શું કહે, હું ડિરેક્ટર હું છું, તું મને શું કહે છે, બરાબર. પણ એ એમ કે કપિલભાઈ આ ગયા નાટકમાં આવી ગયું નવું કાઢો, કપિલભાઈ આ ગયા નાટકમાં આવી ગયું નવો માલ કાઢો. એટલે તમે તલવારની ધાર પર હો છો એ લોકોની સાથે. આ મોટામાં મોટો ફાયદો. પણ મારા ઈગો જો હોય તો ગેરફાયદો. એ તું કોણ છે ભાઈ, હું જૂનું કરું તેમાં તને, તો એની અંદર સર્જકતા નહીં રહેશે, ક્રાફ્ટમેનશીપ આવી જશે પણ ક્રિએટિવિટી નહીં રહેશે. હું આ બેની વચ્ચે બહુ મોટો ભેદ જોઉં છું. ક્રાફ્ટમેનશીપ એટલે તમે 3 નાટક 4 નાટક કરો ને પછી કેમ કોઈને ચલાવવા, કેમ કોઈને ઉઠાડવા, એ બધું આવડી જાય, દેટ ઇઝ ક્રાફ્ટ. પણ ક્રિએટિવિટી નથી. એટલે જો ક્રિએટિવિટી વગર જો તમે કંઈ પણ કરવા જાઓ, સર્જકતા વગર, તો પછી આ આપણે આ પેલો સુથાર જ્યારે તમારે ત્યાં પેલું કરવા આવે ને રંદો ખેંચવા માટે સામે માણસને બેસાડે, બરાબર છે, પેલો ગજ્જર ડિઝાઇન તો એ જ કરતો હોય, પણ સામે રંદો ખેંચવાવાળો એમ જ માને કે આ બધું મેં જ બનાવ્યું છે. આવું થાય ને તો ક્રાફ્ટમેનશીપ અને સર્જક એ બે વચ્ચેનો તફાવત આવો હું સમજું છું, બરાબર. એટલે આ હરીફાઈ થાય એ વાત બાકી રહી ગઈ. આખરની આત્મકથા જ્યારે થયું ને તેમાં આખું કુટુંબ જ હતું, બરાબર છે, બાકીના બધા પણ હતા. મેં હયવદન પછી પહેલી વાર મેઇન રોલ કરેલો આમાં, આ આખરની આત્મકથામાં. એ પણ એટલા માટે કે 4 ડોસાઓએ ના કહી એટલે મને મીનુએ એમ કીધું કે તું જે બધાને વાત કરે છે ને એ લોકોને અડધી જ સમજાય છે, અને અડધી જ સમજાય છે અને તેમાંથી પરફોર્મ કરશે તો બીજી અડધી નીકળી જવાની છે, એટલે તને 25% રિઝલ્ટ મળવાનું છે. એના કરતાં તું જ કરી નાખ, નહીં તું કેમ નથી કરતો. એટલે 18 વર્ષ પછી મેં મેઇન રોલ માથે લીધો. એટલે ટેવ શું પડી ગયેલી બધાને જોવાની,
ડિરેક્ટ કરવાની 18, એટલે મેં 18 નાના નાના કર્યા 2-5 મિનિટના, એ કંઈ બહુ મોટું નહીં કહેવાય. એટલે આ લોકો કહે તું ડિરેક્ટર નથી, તું એક્ટિંગ કર. એટલે આંખ મારી બગડે ને, જેવી મારી આંખ બગડે કંઈ બી થતું હોય, કપિલભાઈ તમે એક્ટિંગ કરો, ડિરેક્શન નથી કરતા, એટલે આંખ નહીં બગાડો એમ ટૂંક. એટલે આ વસ્તુ થાય. એટલે હું પણ સજાગ થઈ જાઉં, પણ છતાં બી મેં સાંભળ્યું છે, મારે સાંભળવું પડ્યું છે, યુ આર નોટ ડિરેક્ટર, યુ આર એક્ટર. ડિરેક્ટર તો ત્યાં બેઠેલો છે એમ કે એ તમને કહે તમે કરો. એટલે હરીફાઈ થાય. હૈવદન જ્યારે કર્યું ને ત્યારે રાજન ભટ્ટ જે દેવદત્તનું કરતો હતો, એણે 2 શો એવા કર્યા. આપણું કેવું બધા કુટુંબી જ છે અમારા તો, એટલે એ લોકોને બધા પત્નીને બધા બી મારે અંદર જઈને કહેવું પડે કે આ તારો વર મને સ્ટેજ પર ઊભો નથી રહેવા દેતો, આ હું કરે છે જાદુ. મને અંદરથી ગભરામણ થાય. મારું પાત્ર બળકટ ને એવું હતું, છતાં પણ એ પરફોર્મ એવું કરે, અરે આમ હું ખુશ થઈ. એટલે હું અંદર એનું કહે કે યાર તું આ તારો વર આજે મને સ્ટેજ પર નથી ઊભો, આવું થયું છે, મારી સાથે થયું છે, અને મને ગમે ને છતાં બી મારે એની જોડે હરીફાઈ કરવાની છે. અભિનયમાં મારે એનાથી અંજાઈ, મને ગમે એટલું બધું ગમે કરે તે કે જેની હદ નહીં, એટલું બધું ગમે ને એટલું બધું એપ્રિશિએટ અંદરથી જાય. હું અંદર જઈને કહી આવું, એટલે જ્યારે મારી એક્ઝિટ થાય ને કે તારા વરને કે મને સ્ટેજ પર ઊભો રહેવા દે, મને નથી ઊભો રહેવા દેતો, આવું થાય. આ તમે જે હરીફાઈની વાત કરો ને, આ હરીફાઈ હોવી જ જોઈએ. હું સ્પર્ધાને ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ગણું છું. સ્પર્ધા જેવું અને અસંતોષ જેવું બીજું સુખ કોઈ નથી. બધા કહે ને કે સંતોષનું સુખ, કાંઈ નહીં, ખોટી વાત, તદ્દન વાહિયાત ખોટી. અસંતોષ જેટલો પણ હશે ને એટલું જ તમે સારું કરશો. જો સંતોષ થઈ ગયો તો અટકી જશો. સંતોષ ક્યારેય નહીં. મને મારા બધા જ નાટકો ભલે લોકોને ગમ્યા હોય, પણ મને તો એમાં ઉણપ દેખાઈ જ છે, દેખાઈ જ છે અને દેખાઈ જ છે. આ સત્ય વાત કરું છું, મારા મનની વાત, કે એમાં 2-5% તો રહી જ ગયું છે, આમાંથી આ રહી જ ગયું. યુસી આમાં થતું એવું છે કે જ્યારે ઓવરઓલ બધું પરફોર્મ થઈ જાય ને ત્યારે કલાકારોમાંથી અમુક વસ્તુ ઘટતી જાય, જેમ શો થતા. એટલે મારે પાછા કર ભાઈ, ઓરિજિનલ ભાઈ કરની તું, આ તમારે ટપારતા રહેવું પડે. એટલે તમારે વારંવાર નહીં તો શું થાય કે કામ પતી ગયું, કંઈ જોવાનું છે ને, એમ નહીં, એવું નહીં તો એકની એક કૃતિ લેખકો કે સર્જકો 5-6 વખત એમને નથી લખતા. શા માટે એટલી વાર લખે છે? છતાં પણ એમને ખાતરી છે કે કંઈક રહી ગયું છે. મારા બોલવામાં બી આજે જે રહી ગયું છે તે રહી ગયું છે ને રહી જવા દો. એટલે રેખતાની વાત તો હું લાંબી નથી જ કરવા માગતો. આવતીકાલે બધા આવજો એટલું જ કહેવાનું છે, અને આવશો એટલે બાકી બધું સમજાઈ જવાનું છે. કપિલભાઈએ નાટકની સરસ વાતો કરી, અને હું ખાસ આ સાંભળવા માટે જ આવેલો, કેમ કે હું નાટકનો માણસ બી છું. એટલે અહીં જે કવિતા, નિબંધ, કથા, કશામાંથી પણ નાટક, જે કશાની જે વાત છે, હમણાં બારીમાંથી 2 કૂતરા બાજી રહ્યા છે એ જે વાત કરી, એટલે હું એમાં સહેજ મારો જે નાનો મોટો અનુભવ છે, 15 શેરી નાટકો, 1 ફૂલ લેન્થ, 3 એકાંકીઓ, એ જરાક જોડીને 2-3 મિનિટમાં કહું કે કૂતરા બાજી રહ્યા છે. એટલે પછી મારું જર્નલિઝમમાંની અંદર સવાલ કરે ભાઈ કેમ બાજી રહ્યા છે, વાય. એટલે જ્યારે વાય આવે ત્યારે કોન્ફ્લિક્ટ શું છે એ જાણવાની જરૂર ઊભી થાય, સંઘર્ષ શું છે એ જાણવાની જરૂર ઊભી થાય. અને સંઘર્ષ જે તમે જાણો છો એમ નાટકનો એક આત્મા છે, એના વગર નાટક થાય નહીં કોઈ હિસાબે. આ કશા, હા બિલકુલ, હા. વ્યક્તિનો વ્યક્તિ સાથે, વ્યક્તિનો સમાજ સાથે, વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે, પ્લીઝ, હા, વ્યક્તિનો કોઈ વસ્તુ સાથે, એટલે તુચ્છ ખુરશી સાથે સંઘર્ષ છે. એમ નથી ગમતી મને, એ ખુરશીને જોઉં છું ને કશુંક થાય છે, એટલે એ પણ એક સંઘર્ષ છે. ટૂંકમાં એ જે કૂતરા બાજી રહ્યા છે તો કેમ બાજી રહ્યા છે, વાય, ત્યાંથી આખી વાત શરૂ થાય. એને કશામાંથી પણ નાટક, એમાં કપિલભાઈએ એમના લાંબા અનુભવની વાત અને અલગ અલગ કૃતિઓની વાત કરી, પણ હું તમને મારા પોતાના નાનકડા 2 અનુભવની વાત કરું ટૂંકમાં 2 જ મિનિટની અંદર. હું કોલેજમાં હતો ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઉમરગામ નામનું એક ગામ છે,
ત્યાં દરિયામાં પોર્ટ બનવાનું હતું અને એની સામે બહુ મોટું આંદોલન થયું, દરિયો બચાવો સમિતિનું આંદોલન. હું એ સમયે ઘણો સક્રિય અને નિરીક્ષક મારી જગ્યાએ લખું, અહેવાલ લખું ને આંદોલનોમાં જવું ને. ઉમરગામ હા, ગુજરાતનો. અને એ ત્યાં એ દરિયા સામે એટલે સરકારી નીતિ સામે આંદોલન થયું ને એક માણસની ડેથ થઈ ગઈ કર્નલ સાવેની ને, અને હું ત્યાં ગયો હતો. હવે એ તો હું માસ્ટરમાં હતો, એની પહેલાં એક નાટક કરીને આવ્યો હતો, મારે એમને ગમવું છે, જેમાં મારો રોલ 3 સેકન્ડનો અને એક બીડી પીવાનો હતો. પણ એ પ્રોસેસમાં જે મજા આવે, માસ્ટરમાં હું આવ્યો અને મેં પહેલું નાટક લખ્યું અને ડિરેક્ટ કર્યું. એનું નામ દરિયો ડૂબે છે. હવે મારા મનમાં હતું કે મારે ઉમરગામની વાત આ શહેરના લોકોને કહેવી છે, અમદાવાદના લોકોને કહેવી છે. એટલે ત્યાં ગયો ત્યારે એક આખી અડધી રાત અમે લોકો દરિયા કિનારે હોડા પર બેસી રહ્યા હતા, હોડકી પર. અને મને આમ કે આ જે આંદોલન ચાલી રહ્યું છે, આવતીકાલે દરિયો ના બી હોય, મોટું બંદર બી બની ગયું, આપણે અહીંયા બેઠા છીએ, એટલે એના પરથી એક દરિયો ડૂબે છે નામની વાત આવી. એ જ રીતે એના ઘણા વર્ષો પછી મને રાજુ બારોટ અને અદિતિબેને કહ્યું કે મેહુલ નાટક લખી આપ. એટલે પિતૃસત્તા પરનું નાટક લખવું હતું એમને, કે આપણે આવું નાટક કરવું છે કંઈક. હું 3 વર્ષ કચ્છમાં રહ્યો છું, કચ્છનું બેકડ્રોપ હતું. એટલે મને એમણે કહ્યું, એને 10 દિવસ નીકળ્યા પણ મને કંઈ મગજ ચાલે નહીં, કે મેં ટિપિકલ નાટકો જોયેલા પિતૃસત્તાના. મોટે ભાગે કોઈ ઝંડો લઈને ચાલતું હોય ને નારેબાજી હોય ને, એટલે મને જી એટલે મને કંઈ મળી નહોતું રહ્યું. પછી મેં મારી યાદને પાછો કચ્છમાં લઈ ગયો કે 3 વર્ષ ત્યાં રહ્યો છું, તને શું કચ્છમાં મજા આવી ના ને તેને. પછી મને યાદ આવ્યું કે હું 6 મહિના તો કાળા ડુંગરની નીચે રહ્યો છું. એટલે કાળો ડુંગર મારું કેરેક્ટર છે, એ પાત્ર છે નહીં, એ બેકડ્રોપ મારું કેરેક્ટર છે, જેમ ગામ કેરેક્ટર હોય એમ. એટલે મેં લખ્યું ડુંગરો ડોલે નામનું નાટક, જેમાં એક દાદો છે, કાળા ડુંગરની નીચે રહે છે. દાદો પિતૃસત્તામાં ફૂલ માને છે એમ, બધા જ એક સૌથી ખરાબ પુરુષ કેવો હોઈ શકે એવો પ્રકારનું મેલ કેરેક્ટર, લીડ કેરેક્ટર છે, નાટક સ્ત્રીઓનું છે. એટલે કશામાંથી નાટક જે છે એ ઘણી વખત એ કોઈ ગામ કે કોઈ શહેર પણ તમારું પાત્ર હોઈ શકે. તમે જુઓ ઘણી પિક્ચરોમાં, બનારસ ફિલ્મ તમે જુઓ, કે એટલે એ તમને શહેર એક પાત્ર તરીકે વાત કરે છે. ગુડગામ નામની ફિલ્મ જુઓ. એટલે આ મારો જે નાનકડો અનુભવ છે એ સંદર્ભમાં આટલો સહેજ ઉમેરો. અને ત્રીજો ઉમેરો કે ઘણી વખત તમારે જે કહેવું છે નાટકની અંદર, એમાં ગીત ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. આપણી રંગભૂમિમાં ઘણા યાદગાર ગીતો લખાયા છે, હજુ બી લખાઈ રહ્યા છે અને હજુ પણ લખાશે. ઘણી વખત એ તમને એક ઘટનાથી બીજી ઘટનાને એ રીતે જોડી આપે છે. બીજું કે પ્રતીકો પણ એટલા જ મહત્ત્વના લેખનમાં અને નાટકને સમજવામાં મહત્ત્વના બને. જેમ કે મારું નાટકમાં પુરુષ પાત્ર મુખ્ય પાત્ર છે, પણ પેલી છોકરી જે છે એ ગોબાવાળી થાળીમાં ખાય છે, એ ગોબાવાળી થાળી એ પાત્ર છે, એ એની કળાનો હિસ્સો છે, પેલાની પાઘડી કળાનો હિસ્સો છે. એ રીતે ગીત પણ કળાનો હિસ્સો છે. એટલે એક ઓવરઓલ નાટક હું એવું શીખ્યો છું પ્રક્રિયામાં કે આ બધાનો સરવાળો છે, કવિતા, વાર્તા, નવલકથા, આ બધાનો સરવાળો જ્યારે અલગ અલગ રીતે થાય છે ત્યારે મજા આવતી હોય છે. મને ખૂબ મજા પડી. આજે હું અલગ કામથી જ આવેલો છું, પણ સદભાગ્યે મારું કામ પાટા પર ચાલી રહ્યું છે, એટલે હું અહીંયા ખાસું બેસી શક્યો. થેન્ક યુ, તમારા બધાનો આભાર. અને આવતીકાલે પાછા મળીએ છીએ ઉત્સવમાં. બહુ આનંદ આવ્યો કપિલભાઈને સાંભળવાનો. મેહુલભાઈએ થોડી પૂર્તિ કરી, એ પણ રસપ્રદ હતી. નાટક નિમિત્તે થતી કોઈ પણ ચર્ચા એ અંતિમ હોય જ નહીં, જેમ નાટક કદી પૂરું ન થાય. આપણે બધા પણ નાટક જ કરીએ છીએ. તમે વિદ્યાર્થીનું નાટક કરો છો, અમે અધ્યાપકનું નાટક કરીએ છીએ. સરવાળે તો આ એક ક્રીડા છે.
એમાં રહેલું જે દ્રવ્ય છે, જેમ કે વિદ્યાર્થી જ્ઞાન મેળવવા માટે બેઠા છે, અધ્યાપક જ્ઞાન આપવા માટે બેઠા છે, અથવા તો નોકરી કરવા માટે બેઠા છે, પણ છેવટે ક્યાંક કોઈક જગ્યાએ આપણો શો ચાલી રહ્યો છે. ઈશ્વરે સૃષ્ટિ એવી બનાવી છે કે એમાં તમે એક જ પરિમાણ જોઈ શકો. મારી સામે શું છે એ જ હું જોઈ શકું, મારી પાછળ શું છે હું જોઈ ન શકું. કપિલભાઈએ વિષય માગ્યો અને મેં કહ્યું કે ઉઘાડી બારી, એટલે એમણે તરત એ વસ્તુ પકડી લીધી કે મારી પાછળની વાત હું નહીં કરી શકું, બાજુની વાત જ થઈ શકશે. અખિલ દેખાય એવું આપણા ભાગ્યમાં છે જ નહીં. એ તમને સર્જક બતાવે છે. તમે બેઠા છો મંચની સામે, તમારી નજર છે મંચ પર જે ચાલી રહ્યું છે એની સામે, તમારી શ્રુતિ, તમારી આંખો, એ બધું સક્રિય છે. તમે બદલાતા નથી, તમારી પોઝિશન જે છે એ એની એ જ રહે છે, પણ તમે આમ આખું પેનોરમા જુઓ છો, કારણ કે અનેક પાત્રો આવે છે, અનેક ઘટનાઓ આવે છે, અનેક પ્રકારની અભિવ્યક્તિ આવે છે. એ બધા સાથે તમે જ્યારે જોડાઓ છો ત્યારે એમાંનું કેટલુંક એવું પણ છે કે જે તમે ક્યારેય નથી કર્યું. સો યુ આર ક્રિએટિંગ ઇન યોર સેલ્ફ. તમે સર્જક બની જાઓ છો. અભિનેતાઓ જ્યારે એ ભજવે છે ત્યારે એમના જીવનમાં એ નથી બનેલું, અને એ પણ સર્જે છે. એવું જ લેખકના પક્ષે, એવું જ ડિરેક્ટરના પક્ષે, બધા જ સર્જકો છે. તમે જુઓ તો આ એક સાથે અનેક સર્જકોનું સંયુક્ત એવું રૂપ તમારી સામે આવી રહ્યું છે. કાલિદાસે એવું એટલા માટે કહ્યું છે, નાટ્યમ ભિન્ન રુચેર જનસ્ય બહુધાપ્યેકમ સમારાધનમ. નાટક એવી વસ્તુ છે કે જે ભિન્ન ભિન્ન રુચિના લોકોનું એક સાથે સમારાધન કરે છે, બધાને ગમે છે. અને કાવ્યેષુ નાટકમ રમ્યમ એમ કહેવાયું એ પણ એ કારણે જ કે તમારું કંઈક ને કંઈક ત્યાં રિફ્લેક્ટ થાય છે અને તમે એની સાથે કનેક્ટ થાઓ છો. આ કનેક્ટિવિટી નાટકની એક મુખ્ય ધરી છે. અને એને વિશેની જ્યારે વાત થતી હોય, કપિલભાઈ પોતે ડિરેક્ટર પણ છે, એક્ટર પણ છે, એ પ્રેક્ષક પણ છે જ, અને રાઇટર પણ છે. આ એક સાથે આ આટલું બધું પોતાની અંદર જ્યારે ડ્રિલિંગ કરતા હશે ત્યારે તમે વિચાર કરો કે કેટલા લાંબા પટ પર આ ઘટના બનતી હશે. આપણે તો પોપકોર્ન ખાતા ખાતા નાટક જોવા કે ફિલ્મ જોવા ટેવાયેલા છીએ. આપણે તો પ્રેક્ષક તરીકે એક વસ્તુ છીએ, પણ સામે જે ભજવાઈ રહ્યું છે એ વસ્તુતા જે આપણા સુધી પહોંચાડવા માટેની પાર વગરની મથામણો થયેલી છે, એ આપણને જ્યારે ગ્રસી લે, એનામાં આપણને પકડી પાડે, કેપ્ચર કરી લે, આપણા હાથમાં આમ પોપકોર્નનો પેલો એમને એમ દેશી ભાષામાં કહ્યું તો ઠેઠ્યો રહે, અને આપણે જોવા માટે તત્પર થઈ ગયા હોઈએ, એમાં સંયુક્ત થઈ ગયા હોઈએ, ઇન્વોલ્વ થઈ ગયા હોઈએ. તો આવું એ સર્જી શકે જેને એની પ્રતીતિઓ હોય. આ પ્રતીતિઓ સુધી પહોંચાડવા માટે નાટક નામની કળા છે. આ એવી કળા છે કે જેમાં અભિનય કરનાર અને અભિનય બંને એક જ છે, અલગ નથી. હું કવિતા લખું છું તો મારી સામે કાગળ ને પેન પડેલા છે, કૃતિ મારાથી અલગ છે. હું શિલ્પી હોઉં તો મારી સામે જે શિલ્પ છે એ મારાથી અલગ છે, એને મૂકીને હું આમ જઈ શકું છું. પણ અભિનય કરનાર પાત્ર, અભિનેતા અને અભિનય એ બંને એક જ છે. એટલે રુદ્રેણે દઉમાં કર વ્યતિ કરે એવું કહેવાયું. રુદ્ર અને પાર્વતી, હા, એ જેમ સંયોજાયેલા છે એવી આ નાટકની કળા છે. અને તમે કલા અને કલાકારને જેમાં જુદા ન પાડી શકો એવી એ કળા છે. નૃત્યની કળા પણ એવી છે.
નર્તકી અને નર્તન બંને એક જ છે. એમાં ગાયન પણ એવી કલા છે જેમાં ગાનાર અને પોતે જે ગાય છે એ બે એક જ છે. એટલે આ બધી વસ્તુઓ, કલાનું જે રૂત છે એને નજર સામે રાખીને આપણે તપાસીએ ત્યારે એક વિદ્યાર્થી તરીકે આપણને બહુ રસ પડે કે હયવદનમાં આમ માથા બદલાઈ જાય એની ઘટના માત્ર માથા બદલાઈ જવાની જ ઘટના છે કે વ્યક્તિત્વ પણ બદલાઈ જવાની ઘટના છે? વસ્ત્રો બદલાય એનાથી પાત્રનું જે પાત્રપણું છે એનું એ રહેશે કે એ પણ બદલાય છે? આ પણ કોયડાઓ છે. તો નાટક આ બધા આવા મામલાઓને લઈને ચાલે છે અને આપણને બહુ નવી નવી રીતે વિચારવા પ્રેરે છે. ભાષા ન હોત તો હું એમ માનું છું, મારું એવું નિરીક્ષણ છે કે આપણે બધા અભિનય કરતા હોત, અને એટલો ચડિયાતો અભિનય કરતા હોત કે આપણે જે વ્યક્ત કરવું હોય એ બધું અભિનય દ્વારા જ થઈ શકે. હું અત્યારે તમારી સામે બોલું છું ત્યારે હું અભિનય જ કરી રહેલો છું. આ મારો હાથ હલે ચલે છે, એની જરૂર નથી આમ સ્થિર હોય તો પણ મારે જે બોલવાનું હોય તો બોલાય જ છે. પણ એમાં જે ખૂટે છે એ આ હાથ આમ તેમ થઈને એની પૂર્તિ કરે છે. માની લો કે ભાષા હોત જ નહીં તો આપણી અભિવ્યક્તિ કેટલી પ્રબળ હોત. મને તો આવો વિચાર પણ આવે. દિગ્દર્શક આ વિચારથી આગળ ચાલતો હોય છે કે પ્રેક્ષક સામે અભિવ્યક્તિ વધુમાં વધુ સારી રીતે કેમ થઈ શકે એનો અભિનય એ એની પાસેથી કરાવડાવે છે. એની પાસે એવા ઇન્જેક્શનો છે કે એ તરત જ એ બેભાન કરી દે અને પછી નવું રૂપ એમાંથી એ નિપજાવી લે. બહુ અઘરી અને છતાં પ્રચ્છન્ન એવી આ કળા છે. તમે ઓળખો છો શબાના આઝમીને કે નસીરુદ્દીન શાહને, તમે શ્યામ બેનેગલને નથી ઓળખતા. એની પાછળ જેનો હાથ છે તે તો એ છે, એણે એમને પ્રગટાવ્યા છે. લોકો જેના માટે ગીરદી કરે છે જોવા માટે એ કલાકારો છે, પણ એ કલાકારોને સર્જ્યા છે કોણે? એ દિગ્દર્શકે સર્જ્યા છે. તો વાત એ છે કે કેટલી મોટી આ જવાબદારી, નિસ્બત, કલા પ્રવૃત્તિ, એની સાથેનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ. તો કપિલભાઈ આપણા એક એવા સન્નદ્ધ, સીધા એ જ દિશામાં તાકી શકે એવા ડિરેક્ટર છે. એમની પાસેથી એમની આ બધી વાતો સાંભળવી એ વિદ્યાર્થીઓ માટે બહુ મૂલ્યવાન છે. તમને એવો લાવો મળ્યો એનો બહુ આનંદ છે. એ તો એવા પ્રતીકો રચી શકે છે એમના નાટકોમાં કે એમાં ભાષાની જરૂર જ ન પડે, અભિનયની પણ જરૂર ન પડે. માત્ર આમ આંગળી ચીંધે અને જે વસ્તુ દેખાડે એ વસ્તુમાંથી આખું નાટક પ્રગટ થતું હોય. આટલું ઝીણું જોઈ શકવામાં દિગ્દર્શકની જે સર્જકતા છે એનો પણ અભ્યાસ કરવો પડે. આપણે ત્યાં નાટ્ય કૃતિઓના અભ્યાસો થાય છે પણ દિગ્દર્શનના અભ્યાસો નથી થતા, કારણ કે આ ભજવાય અને પૂરું થઈ ગયું. પછી એના વિશે વાત કેવી રીતે કરવી, એનું ઉદાહરણ કેવી રીતે આપવું? તે છતાં ક્યારેક આવું જ્યારે સાંભળવા મળે, વાત કરવા મળે ત્યારે આપણે રાજી જ થવા જેવું હોય છે. કપિલભાઈનો આભાર આ વિભાગના એક અવિનાભાવી અંગ તરીકે. ના, અમારે આ કરવું સારું. તેની બહાર રવેશ છે, બાલ્કની વચ્ચે ઉપર જતો દાદર છે અને ડોસો એની આગળ બેઠો છે. તમે જોજો, the given premises of life is 70, 75, 80, 85. તમે તિરાડે એમાં પણ છે. yes, એટલે આ વાત એટલે મીનિંગફુલ તમે જે કહ્યું ને, એટલે એ જ મેં કહ્યું. premises of life એ પડદાની અંદર અને આ 91, 92 વર્ષનો દોસ્તો છે એ જ્યારે વાત કરે તો રવેશમાં આવે તો જ એ ઉંમરની વાત કરી શકે, અને એનો સમય છે ઉપર ચાલ્યા જવાનો.
દાદર જે દેખાય છે જે દ્રશ્યમાં, તિરાડેમાં પણ સેમ 3 ભાઈઓ છે, પણ એ બેઉ ઉપરથી એના થાંભલા છૂટા પડી ગયા છે, અને ત્રીજો ભાઈ જે મજૂર જેવો છે એ પાછળ જેની પર પીપળો ઊભી નીકળે છે. સી તમે દ્રશ્યમાં તમને આ બધું ફલિત નહીં થાય, જો સમજદાર હોય તેને થાય, પણ આ જે તમે કર્યું ને તેના હેલ્પ માટે મેં કીધું. એટલે આ કન્સીવ કરવું અને પછી એને મંચ પર આ રીતે પ્રગટાવવું એ બહુ મોટી ક્રિએટિવિટી છે. કલાકાર તો એમણે જે કહ્યું હોય એ કરે છે, એટલે એમણે તો એ બંધાઈને એણે જે કરવાનું છે, જે એને આવડે છે એ કરી જાય. પણ દિગ્દર્શક એ પણ શોધી કાઢે છે કે આને શું આવડશે, શું નહીં આવડે, એ પ્રમાણે એને એ ઘાટ આપે. આ પણ એક દિગ્દર્શકની સત્તા છે, અને એ કોઈનું માને નહીં. જો મારું પણ માન્યા વગર જ એણે, એટલે આવા દિગ્દર્શક સાથે કામ કરવામાં અગવડો પણ પડે. પણ પોતાનો સિક્કો જેના ઉપર લાગી શકે એવી એક ઓળખ રચી શકે કે આ કપિલદેવ શુક્લનું નાટક છે, એવું એમણે એમની કારકિર્દીમાં સિદ્ધ કર્યું છે. એમની સાથેનો આપણો આ 2-2.5-3 કલાકનો સમય જે પસાર થયો આપણા માટે એક સરસ સંભારણું છે. થેન્ક યુ. પંચરંગ, કવિતા, નિબંધ, કથા, કશામાંથી પણ નાટક. શ્રી કપિલદેવ શુક્લ આમ જેમ જેમ વાત કરતા જતા હતા એમ મંચરંગમાંથી મારા મન મંચ ઉપર આખું રંગમંચ ઊભું થતું હતું, અને આમ બધા દ્રશ્યો ખડા થતા હોય એવું. ખૂબ મજા આવી સર. તમે બધી જેમ વાત કરતા તેમ પ્રશ્ન, હવે તમે જાઓ પછી ઓલા કેમ કે ઉત્તમ કૃતિ વાંચો નહીં, પૂરી થાય ને પછી મનમાં શરૂ થતી હોય છે. એની જેમ તમારું વક્તવ્ય પૂરું થયું પછી હજી ઘણું મનમાં આમ અલગ અલગ શરૂ થાય. અને હજી હું તો એવું ઈચ્છું કે નાટક તમે અમને કરાવો અને આવું બધું અલગ અલગ શીખ્યા તો કેવો આનંદ આવે. ખાલી સાંભળ્યા ત્યાં આટલો આનંદ આવતો હોય. અમે તો સર અત્યારે નહીં હોઈએ, તેવો લાભ ક્યારેક અમને મળે સર. તો સરનો ખૂબ ખૂબ આભારી છું. વિનોદ સર તથા મેહુલ સરનો પણ હું ખૂબ ખૂબ આભારી છું કે તેમને પણ ખૂબ સરસ વાત કરી, તેમાંથી પણ અમને ઘણું બધું જાણવા મળ્યું. તો ગુજરાતી ભાષા સાહિત્ય ભવન વતી કપિલદેવ શુક્લ સર હું આપણો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ.